યસ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બુકબર્ડ એકેડેમી. આજના વિડીયોમાં આપણે જેમ અહીંયા જોઈ રહ્યા છે આપણે પીએસઆઈના 2017ના પેપરનું ઇંગ્લિશ જે છે એનું સોલ્યુશન તમે જોશો. અહીંયા સમજીએ આપણે. આમાં શરૂઆતના જે 13 પ્રશ્નો છે જે 2 તબક્કામાં છે એ 100% પ્યોરલી વોકેબના છે, જેમાં યાદ જ રાખવાનું છે, જેમાં સમજવાનું નથી, કંઈ છે જ નહીં સમજવાનું. રાઈટ? તો એને જોઈ લઈએ આપણે. જેમ કે ચૂઝ ધ ઓપ્શન્સ વિચ ઇઝ કરેક્ટલી સ્પેલ્ડ, જે સાચા સ્પેલિંગની વાત છે એટલે યાદ જ રાખવાના છે. હવે દાખલા તરીકે સીલિંગ છે, તો સીલિંગ એટલે ઉપરની છત, અંદરથી જે છત હોય આપણી એને સીલિંગ કહીએ છીએ. એનો સાચો સ્પેલિંગ એ છે CEILING. ઓકેઝન એટલે પ્રસંગ, તો પ્રસંગનો સાચો સ્પેલિંગમાં સી સિંગલ આવે, એસ ડબલ આવે, આ રીતે યાદ રાખવાનું. કરેક્ટ. નેક્સ્ટ, એમ્બ્રેસિંગ એટલે શું? બેઝિકલી એનો અર્થ શું થાય કે સંકોચ અનુભવવો કે ધર્મ સંકટમાં પડવું, દેટ ઇઝ એમ્બ્રેસિંગ. એનો સ્પેલિંગ સીમાં છે, સાચો સ્પેલિંગ. રાઈટ? નેક્સ્ટ, સિનોપ્સિસ એટલે સંક્ષિપ્ત, જેને કહીએ આપણે, જે સંક્ષિપ્તમાં હોય એને સિનોપ્સિસ કહેવાય. એનો સાચો સ્પેલિંગ ડી છે, SYNOPSIS. ફાઇન. યસ. હવે આ જુઓ, સેપરેટ એટલે જુદું, જેનો સાચો સ્પેલિંગ SEPARATE થાય. બરાબર. નેક્સ્ટ, પ્લેઝન્ટ આનંદદાયક, PLEAS પ્લીઝ કહીએ છીએ આપણે, તો PLEAS છે. એમાં શું ધ્યાન રાખો કે PLEAS આવે એટલે આ આવશે. બરાબર? આમાં એ નથી. ફાઇન. નેક્સ્ટ, સિમેટ્રી એટલે શું કે જે સુમેળવાળું હોય એને સિમેટ્રી કહેવાય. બરાબર? તો એનો સાચો સ્પેલિંગ આ છે. ફાઇન. યાદ રાખવાનું છે. આમાં તો મેં કીધું હતું જ કે 13 પ્રશ્નો શરૂઆતના એવા છે. હવે આ ક્વેશ્ચન જુઓ તમે. આ જે પ્રશ્ન છે એને જુઓ, શું કહેવા માગે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન, બરાબર છે, સમૂહવાચક નામની વાત છે. બરાબર? યાદ જ રાખવાના છે. આમાં ક્યાંય કોઈ જગ્યાએ એવી રીતનું કંઈ છે નહીં કે જેમાં જેને કહીએ શોર્ટકટ કે ટ્રીક હોય. ડેશ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું જે ગ્રુપ છે, બરાબર, એને શું કહેવાય? તો એને આ જે આપેલું છે એના આધારે ફ્લીટ કહેવાય. ઓપ્શન્સના આધારે. આનું બીજું પણ એક ઓપ્શન છે ફ્લોક. બરાબર? ઓપ્શન્સમાં આ બેમાંથી એક જ આપેલું હોય, બે સાચા ઓપ્શન્સ જનરલી ન હોય તો પછી A and C કે B and C એવું પાછું ચોથું ઓપ્શન હોય. બરાબર? એટલે આ એક થઈ ગયું. એટલે પક્ષીઓના ગ્રુપને શું કહેવાય? તો ફ્લીટ અથવા ફ્લોક કહેવાય. યાદ રાખવાનું. નેક્સ્ટ, બીઝ મધમાખી જે છે એનું જે ગ્રુપ છે એને શું કહેવાય? તો એને સ્વામ કહેવાય. યાદ રાખજો. બરાબર? નેક્સ્ટ, લાયન્સની વાત છે, તો લાયનનું જે ગ્રુપ છે, સિંહોના ટોળાને શું કહેવાય? તો એને પ્રાઇડ કહેવાય. એક તો પ્રાઇડ એટલે ગર્વ. બરાબર? એ અલગ અર્થ છે એનો. બરાબર? બંને મિક્સ ન થઈ જાય. નેક્સ્ટ, એન્ડ્સ કીડીઓનું જે ગ્રુપ છે એને શું કહેવાય? કીડીઓના ગ્રુપને કોલોની કહેવાય. ઓકે. નેક્સ્ટ, તીર એરોઝ જે તીર કમાનવાળા તીરની જ વાત છે આ. બરાબર? એમાં એનું જે એક સાથેનો જે જથ્થો હોય, ગ્રુપ હોય, એને ક્વીવર કહેવાય. બરાબર? ચિલ્ડ્રન કુડ સ્પોટ અ ફિશ. માછલીઓના ગ્રુપને સ્કૂલ કહેવાય. અહીંયા ચિલ્ડ્રન છે એટલે સ્કૂલ છે એવું નથી. બરાબર? આ યાદ રાખજો. ફાઇન. તો આ જે પ્રશ્નો જોયા આપણે, આ પ્યોરલી યાદ રાખવાના અનુસંધાનમાં વોકેબનો પાર્ટ હતો. બરાબર? નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે. હવે આ જે પ્રશ્ન છે એમાં જે સબસ્ટિટ્યૂટની વાત કરી છે એનો મતલબ શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરાબર? હવે આમાં આ જોઈએ આપણે. આ ટાઈપના જે પ્રશ્નો હોય ને, આ ટાઈપના પ્રશ્નોમાં શું છે, આમ તો યાદ જ રાખવાનું હોય છે,
પણ આ જે શબ્દ સમૂહ આપેલો હોય એ શું કહેવા માગે છે એ એટલો ખ્યાલ આવવો જોઈએ આપણને, તો કંઈક થોડું ઘણું પણ આપણે ગેસવર્ક કરી શકીએ. હવે જેમ કે કીધું છે થિંગ દેટ ઇઝ નો લોંગર ઇન યુઝ, એવી વસ્તુ કે જેનો હવે ઉપયોગ જ નથી થતો, રાઈટ. હવે આવો ખ્યાલ આવે તો આપણે થોડો ખ્યાલ, અને જે ઓપ્શન્સ આપ્યા હોય એના અર્થ અમુકના ખબર હોય તો આપણે કમસે કમ જે છે એલિમિનેશન કરી શકીએ. હવે સી એને શબ્દો એવી રીતના આપેલા છે કે જેમાં આપણે વિચારીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ કે જે હજી સુધી ઉપયોગમાં નથી લેવાતી, હવે નથી લેવાતી એમ, તો બ્રોકન એટલે તો તૂટેલું, તો એને કોઈ કનેક્શન નથી, સીધું ખબર પડે કે આ તો નહીં આવે. હવે એન્શન્ટ એટલે પ્રાચીન. હવે પ્રાચીન વસ્તુ અત્યારે ઉપયોગમાં ન જ લેવાય એવું તો છે નહીં. આ એમ કહે છે કે એનો ઉપયોગ જ નથી થતો હવે, બરાબર, એટલે એન્શન્ટ પણ ન આવે. એબેન્ડનનો મતલબ થાય ત્યજી દેવું, છોડી દેવું. હવે જે વસ્તુ ઉપયોગમાં નથી હવે લેવાતી, એટલે આપણે વિચાર કે આપણે નથી કોઈ વસ્તુને ત્યજી દેવાની વાત હોય ને, એ સમજજો હું જે સમજાવવા માગું છું એ. ભલે આપણે ગોખવાના છે કે આમ હોય તો આમ થાય, પણ ક્યારેક શું છે કે ઓપ્શન્સ એવી રીતના કન્ફ્યુઝિંગ આપી દીધા હોય, આવશે આગળ આવશે એવા કેટલાક છે કે જેમાં આપણને એવું લાગે કે આ પણ આવે ને આ પણ આવે, તો ત્યારે આ જે આછી રેખા છે તફાવતની એ કળવી બહુ જરૂરી છે, રાઈટ. હવે એબેન્ડન એટલે ત્યજી દેવું, તો આપણે એવું ન હોય કે છે જે વસ્તુનો ઉપયોગ નહોતો એટલે આપણે એને ત્યજી તો તમે હાલમાં ઉપયોગી વસ્તુ એને પણ દઈએ છીએ આપણે, બરાબર, રાઈટ. એનો મતલબ નથી કે આઉટડેટેડ થઈ ગઈ. આ જે કીધું છે એનો આપણી સાદી સરળ ભાષામાં આઉટડેટેડ થઈ ગયું કહેવાય, રાઈટ. એના માટેનો શબ્દ છે ઓબ્સોલેટ, કરેક્ટ. એટલે આનો જવાબ આવે ઓબ્સોલેટ. નેક્સ્ટ, અ શોર્ટન્ડ ફોર્મ ઓફ એ વર્ડ ઓર ફ્રેઝ. કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ એનું શોર્ટન ફોર્મ એટલે કે એને ટૂંકાવીને જે છે જે બનાવ્યું હોય એ સમજજો બહુ ધ્યાનથી. આના ઓપ્શન સમજજો. ટૂંકાવાની વાત છે, શોર્ટ કરવાની વાત છે, એટલે મગજમાં શું આવે આપણા, આવી શકે કે ના આવી શકે. મેં હમણાં કીધું ને તમને કન્ફ્યુઝિંગ ઓપ્શન્સ હોય, રાઈટ. એડિટેડ, ડિલીટેડ તો ન આવે, આપણને ખબર જ છે. ટૂંકું કરવું એટલે ડિલીટ કરવાની વાત નથી. ટૂંકું કરો એટલે એડિટ કરવાની પણ વાત નહીં. એડિટ એટલે તો સંપાદન થયું, ભાઈ આ વસ્તુ રાખો ને આ જવા દો, આને અહીંયા મૂકો આને અહીંયા મૂકો. અહીંયા એવી વાત છે જ નહીં, એટલે પણ આ ન આવે. હું આ રીતે એટલે કહી રહ્યો છું ને એટલે સમજાવી રહ્યો છું કે કેટલીક વખત એવું બનતું હોય કે આપણને જે ઓપ્શન્સ આપેલા હોય અને ઓપ્શન્સમાં આપણે કન્ફ્યુઝ ત્યારે જ થઈ કે આપણને થોડી ઘણી ખબર હોય. અમુક ઓપ્શન્સનો અર્થ ખબર છે, રાઈટ, જે પૂછ્યું છે એનો મતલબ ખબર છે, એટલે આપણે કન્ફ્યુઝ છે કે આ પણ આવે આ પણ આવે, ત્યારે આ રીતે કળાય. એટલે આ બે નીકળી ગયા. હવે બ્રીફ અને એબ્રિવિએશન, આ બેનો તફાવત સમજો. બ્રીફ એટલે સંક્ષિપ્ત કરવું થાય, યસ, અને આમાં વાત તો એ જ થઈ છે. એટલે જનરલી ઉતાવળમાં ભૂલ થવાની સંભાવના આની છે. તો આ સમજો શું કહેવા માગે છે. અ શોર્ટન્ડ ફોર્મ ઓફ એ વર્ડ ઓર ફ્રેઝ, કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહને ટૂંકાવેલું હોય, શબ્દ કે શબ્દ સમૂહ, બરાબર. તમે કોઈ બાબત, કોઈ મેટર, કોઈ ફકરો ટૂંકાવો ને તમે એમ કહો કે બ્રીફ, તો સમજમાં આવે. શબ્દને ટૂંકાવોને બ્રીફ ના કહેવાય, બરાબર. એટલે એબ્રિવિએશન. હવે આપણે એમ કહીએ છીએ કે સે ફોર એક્ઝામ્પલ કે માસ્ટર ઇન કોમર્સ, તો M.Com બોલીએ છીએ આપણે, બરાબર. તો એ છે તે જે માસ્ટર ઇન કોમર્સ જે શબ્દ સમૂહ છે એને ટૂંકાવ્યો છે આપણે M.Com, બરાબર. તો એને બ્રીફ ના કહેવાય, એને એબ્રિવિએશન કહેવાય. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. આ તફાવત. હવે અહીંયા આની સાથે સાથે બીજો એક મુદ્દો સમજી લો એટલે આના જ રિલેટેડ એટલે ખ્યાલ આવે. જ્યારે કોઈ એક ઓપ્શન એવું પણ આપેલું હોય, બરાબર, એક્રોનિમ. આ બંને વચ્ચેનો તફાવત સમજજો, કેમ કે આમાં આ પેપરમાં આ પૂછ્યું તો બીજા પેપરમાં આવું પૂછી શકે છે. આ સિલેબસ બહારની વાત નથી, બરાબર. તો જ્યારે આજે કોઈ શબ્દ સમૂહ હોય, M.Com છે, PhD કહીએ છીએ આપણે, બરાબર. તો આ બધા શબ્દો કે શબ્દ સમૂહના આપણે ટૂંકાવી દીધા. આપણે એક્રોનિમ એટલે શું? જ્યારે કોઈ નામ જ હોય આખું, એના આપણે પહેલા અક્ષર લઈને આપણે જે તે જે બનાવતા હોઈએ છીએ એને એક્રોનિમ કહેવાય. હવે દાખલા તરીકે ટિસ્કો, ટાટા સ્ટીલની જે વાત છે એનું જે આખું નામ છે એને શોર્ટ ફોર્મ કરીને ટિસ્કો કર્યું, બરાબર. તો આ ટિસ્કો જે છે એ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO, WHO. તો આ તમે જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
આ કોઈ શબ્દ સમૂહ નથી, આ એક નામ જ છે ઓર્ગેનાઇઝેશનનું. અને એના પહેલા લેટર્સ લઈને આપણે જે બનાવ્યું હું, એને એબ્રિવેશન ન કહેવાય, એને એક્રોનિમ કહેવાય. આ તફાવત યાદ રાખજો આની સાથે સાથે. ઓકે, ફાઇન. નાસા, બરાબર. તો NASA દરેકનો એક એક શબ્દ છે અને એને છે તે એક એક અક્ષર લીધા અને બનાવ્યું. દેટ ઇઝ એક્રોનિમ એન્ડ નોટ એબ્રિવિએશન. એટલે સમજો કે હું જે કહું છું એવી રીતનું પૂછી લીધું હોય, જેમાં એક્રોનિમ જવાબ આવતો હોય, અને આપણે અત્યારે આ સોલ્વ કર્યું, આપણે કે હા પેલું ટૂંકું કરવાની વાત છે એટલે એબ્રિવિએશન આવે, એ ભૂલ ન થાય. બરાબર. નેક્સ્ટ, સી થેફ્ટ ઓફ સમવન્સ ઓરિજિનલ વર્ક. અહીંયા પણ કન્ફ્યુઝ થઈએ આપણે. કોઈનું પણ ઓરિજિનલ કામ હોય એ સાદી સરળ દેશી ભાષામાં કહીએ ઉઠાંતરી. બરાબર. બેઠે બેઠી ઉઠાંતરી કરી હોય આપણે, રાઈટ. એટલે આપણે એને શું કહીએ છીએ? કોપી કોપી બોલીએ છીએ. ભાઈ કોપી આમાંથી કોપી તો કરી ઉઠાવી જ લીધું છે સીધે સીધું. બરાબર છે. તો સી કન્ફ્યુઝ ક્યાં થઈએ? કોકની વસ્તુ આવી રીતે ઓરિજિનલ વસ્તુ ઉઠાવી લીધી એટલે અનઓથોરાઇઝ એટલે બિનઅધિકૃત. આપણે એમ લાગે આ તો છે જ કે વસ્તુ કોકની છે, આપણે અધિકાર વગર આપણે એને લીધી છે તો આ આવી શકે એવું મગજમાં આવે. ડુપ્લિકેટ તો ન જ આવવું જોઈએ, કેમ કે તમે આજે અદ્દલ એ વસ્તુ કરતા હો તો ડુપ્લિકેટ કહેવાય. આ તો સીધે સીધું તમે લઈ લ્યો છો એટલે ડુપ્લિકેટ તો ન જ આવે. ફેક એટલે જાણીએ છીએ આપણે શું છે, બોગસ સાદી ભાષામાં. બરાબર. તો એ નહીં આવે. હવે કન્ફ્યુઝન ક્યાં થાય? હવે આનો અર્થ ખબર નથી આપણને. સી એક્ઝામમાં શું થાય, આપણને અર્થ ખબર નથી અને આ કંઈક સ્પેશિયલ વેરાયટી લાગે છે. બરાબર. એટલે આપણને એમ લાગે કે આ જ આવતું હશે, આમાં આ જ આવે છે, પણ કોઈક બીજો શબ્દ એવો આપી દીધો હોય ત્યારે આપણને અર્થ ખબર હોવી જોઈએ. સી અનઓથોરાઇઝ બિનઅધિકૃત, અધિકૃત ને બિનઅધિકૃત. તમે કોઈની વસ્તુ કોઈ રીતે તમે રીતે ઉપયોગમાં લેતા હો તો બિનઅધિકૃત કહી શકીએ, પણ તમે એને ચોરી કરી એવું નથી કહેતા. પણ જ્યારે કોઈનું બેઠે બેઠું ઓરિજિનલ વર્ક જ્યારે લઈ લેવામાં આવતું હોય એને પ્લેગિયરિઝમ કહેવાય. બરાબર. ઓકે. થીસીસ જ્યારે લખાતી હોય ત્યારે આવા ઘણા કિસ્સા બહાર આવે છે, કોકની વસ્તુ લઈને મૂકી દીધી. નેક્સ્ટ, અ સિચ્યુએશન વિચ કેનોટ બી અવોઇડેડ. એવી સ્થિતિ કે જેને ટાળી શકાય એમ નથી. તો એના માટે જે આપણને ખબર છે શબ્દ શું છે? અનએવોઇડેબલ. જેને એવોઇડ નથી કરી શકતા એટલે અનએવોઇડેબલ. કરેક્ટ. આ પણ એ ઓપ્શનમાં છે નહીં. બરાબર. સર્ટન એટલે ચોક્કસ. જેને એવોઇડ નથી કરી શકતા એટલે ચોક્કસ એવું જરૂરી નથી. આનો અર્થ જ ખબર નથી માની લ્યો. આનો અર્થ ખબર નથી. ક્લિયર એટલે સ્પષ્ટ. હવે જેને તમે એવોઇડ નથી કરી શકતા એટલે એ સ્પષ્ટ જ છે એવું થોડી છે, એ ના આવે. રાઈટ. ઇનઓડિબલનો મતલબ થાય જે સાંભળી ન શકાતું હોય એને ઇનઓડિબલ કહેવાય. બરાબર. કોઈકનો અવાજ આવતો હોય, ફોન આવતો હોય ને સરખું સંભળાતું એટલે આપણે કહીએ ઓ વિલ યુ પ્લીઝ રિપીટ, યુ આર ઇનઓડિબલ. મતલબ તમે સંભળાતા નથી. અહીંયા સાંભળવાની વાત નથી. ઇનએવિટેબલ અને અનએવોઇડેબલ સમાનાર્થી છે. એટલે સી એક કામમાં બે કામ કેવી રીતે થાય? ઇનએવિટેબલ એટલે અનએવોઇડેબલ જ થયું, આ ખબર પડી આપણને. તો અહીંયા આપણને અનએવોઇડેબલનું સિનોનિમ પણ મળી ગયું કે ના મળી ગયું? કરેક્ટ. આ રીતે વોકેબ ડેવલપ કરતા જવાય. ફાઇન. નેક્સ્ટ, અ સ્ટડી ઓફ હ્યુમન સોસાયટીઝ એન્ડ ધેર કલ્ચર્સ. બરાબર. જે સમાજ છે મનુષ્યનો અને એની જે સંસ્કૃતિઓ છે એનો અભ્યાસ, એને શું કહેવાય? તો સમજો. એલિમિનેશન, સાયકોલોજી, મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, હિસ્ટ્રી, ઇતિહાસ. એટલે અહીંયા જ્યારે એ લોકોના કલ્ચરની વાત કરતા હોઈએ અને સમાજની વાત કરતા હોઈએ, એમની મનોદશા સમજવાની વાત નથી. એટલે આ ત્રણમાંથી એકેય નહીં આવે. તો એલિમિનેશનના આધારે ખબર પડે કે એન્થ્રોપોલોજી આવે. બરાબર. પણ એકંદરે યાદ તો રાખવું જ પડે કે આને એન્થ્રોપોલોજી કહેવાય. કોઈક બીજું ઓપ્શન એવું આપી દીધું હોય કે જે છે તે એ આપણને કામે 50-50 KBCમાં અને 50-50માં જ બે એવા આવે આપણે, બરાબર, ત્યારે બહુ daw.com થઈ જાય. બરાબર. તો એ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, આને સમજો. સમથિંગ દેટ કેનોટ બી ઇરેઝડ. આનો મતલબ શું થયો? કે કોઈ એવી વસ્તુ કે જેને ભૂંસી નથી શકાતી. ધ્યાનથી સમજજો. અહીંયા ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ઇરેઝડ. હવે આપણે કહીએ પરમનન્ટ.
તો કોઈ વસ્તુને ભૂસી ના શકાય એટલે પરમનન્ટ આપણે જે બોલીએ છીએ અથવા આપણને જે લાગે આ મેક્સિમમ સંભાવના આની છે, બરાબર, જે જવાબ નથી. એટલે જેને તમે ભૂસી નથી શકતા એટલે પરમનન્ટ કહીએ તો એનો મતલબ કે કોઈ વસ્તુ લખાઈ હોય અને ના ભૂસી શકાય એવી જ વસ્તુને પરમનન્ટ કહેવાય? એવું નથી. હવા પરમનન્ટ છે તો એમાં લખવા ભૂસવાની વાત જ ક્યાં છે, રાઈટ? એટલે મિસગાઈડ નહીં થવાનું આપણે, બરાબર. બાકીના જે 3 શબ્દો છે જેમ કે ઇલેજિબલ છે, ઇનડેલિબલ છે, ઇનકોરિજિબલ છે, એના અર્થ જ ખબર નથી આપણને. તો અહીંયા આપણે ગેસવર્ક જે છે એમાં ટાઈમ નહીં બગાડવાનો. એટલે અહીંયા આપણને ખબર હોવી જોઈએ. સમજો, આનો જે સાચો જવાબ છે કે જેને ભૂસી નથી શકાતું એના માટેનો જવાબ છે ઇનડેલિબલ. યાદ રાખવાનું. ઇલેજિબલનો મતલબ શું થાય? આનો મતલબ થાય કે જે વાંચી શકાતું નથી. અક્ષર એવા હોય, યોર હેન્ડરાઇટિંગ આર ઇલેજિબલ, મતલબ વાંચી નથી શકાતા સરખા, બરાબર. ઇનકોરિજિબલ, ઇનકોરિજિબલ એટલે જેને સુધારી નથી શકાતું. મેં એટલે શરૂઆતમાં કીધું કે ઇરેઝ ઉપર યાદ રાખજો, રાઈટ. અહીંયા માનો કે આ અહીંયા પ્રશ્નમાં આ એક શબ્દ જ બદલી નાખ્યો હોય, વિચ કેનોટ બી ઇમ્પ્રુવડ અથવા તો વિચ કેનોટ બી કરેક્ટેડ. આ શબ્દ બદલાઈ ગયો તો જવાબ બદલાઈ જાય, તો જવાબ આવે. ઓકે. A state in which a few govern the many, એટલે એક એવી સ્થિતિ, એવું રાજ્ય કે જ્યાં બહુ થોડા લોકો ઘણા લોકો ઉપર રાજ કરે છે, બરાબર. આ પોલિટિકલ વર્ડ છે. ડેમોક્રેસી એટલે આપણને ખબર છે શું છે, બરાબર. લોકતંત્ર એટલે એમાં થોડાક જ લોકો રાજ કરે એવું ના હોય. રૂલ બાય પીપલ, બરાબર. સો ગવર્મેન્ટ બાય પીપલ, ઓફ પીપલ, એ બધું છે. એટલે ડેમોક્રેસી નહીં આવે. મોનો શબ્દ પરથી ખબર પડી જોઈએ કે મોનો એટલે એક. ક્યાંય પણ મોનો વર્ડ લાગે એટલે એક. તો અહીંયા એકની વાત નથી, ફ્યુ કીધું, બરાબર. એટલે એક કરતાં તો વધારે, થોડા પણ એક કરતાં તો વધારે એટલે આ નહીં આવે. હવે આ બે રહ્યા, આ બંનેના અર્થ ખબર નથી. એટલે અહીંયા આપણે જે યાદ કરેલું હોય એ જ કામે લગાડવું પડે. આનો જવાબ છે ઓલિગાર્ચી. એનાર્કીનો મતલબ થાય કાયદા વ્યવસ્થા જે જળવાયેલી સ્થિતિ ન હોય, જ્યાં કાયદો વ્યવસ્થા કાબુ બહાર છે, એવી સ્થિતિને એનાર્કી કહેવાય. ઓકે. નેક્સ્ટ, અ પર્સન પ્રિટેન્ડ ટુ બી સમવન હી ઇઝ નોટ. એક એવી વ્યક્તિ કે જે એવો પ્રિટેન્ડનો મતલબ થાય ડોળ કરવો, જે નથી એ બતાવે છે, રાઈટ. જે નથી એ બતાવે છે. તો મેજિશિયન આપણે વિચારે જાદુગર એ વસ્તુ કરે? નો. આ તો એક આખી કળા છે. ચોર? નો. અહીંયા કન્ફ્યુઝ થયો. જુઠ્ઠો આપણે કહીએ તો જુઠ્ઠો જ કહેવાય ને. જે છે જે નથી એ બતાવે છે એટલે જુઠ્ઠો કહેવાય. એને જુઠ્ઠો ન કહેવાય. જુઠ્ઠો જે છે ન કહેવાય. એને શું કહેવાય? ઇમ્પોસ્ટર કહેવાય. ઇમ્પોસ્ટર એટલે જે પોતે જે નથી અને બતાવે, એટલે એક ડોળ કરે, એક 2 રૂપિયા ટાઈપ જેને કહીએ આપણે, દેટ ઇઝ ઇમ્પોસ્ટર. એટલે આ લાયર બી નહીં આવે. આ બેમાં કન્ફ્યુઝન થવાની સંભાવના છે, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, હવે આમાં આપણને કાંઈ ખબર જ નથી, પ્રશ્ન જ વાંચીએ આપણે. પ્રેક્ટિસ ઓફ હેવિંગ મોર દેન વન હસબન્ડ એટ ધ સેમ ટાઈમ. દ્રૌપદી યાદ આવે આપણને આમાં. એક જ સમયે એક કરતાં વધારે પતિ ધરાવનારી સ્ત્રી, ધરાવનારી જે સ્ત્રી છે, આ ટાઈપનું જે ચલણ હોય કે જે રિવાજ હોય, બરાબર, કે પ્રણાલી હોય, જે બી કહીએ આપણે, તો એને શું કહેવાય? એક કરતાં વધારે પત્નીઓ રાખવાની વાત હોય. પત્નીઓ, અહીંયા વાત છે હસબન્ડની, બરાબર. એક કરતાં વધારે પત્નીઓની વાત હોય ત્યારે આ બંનેમાંથી કોઈ પણ એક આવી શકે. આ બંને સમાનાર્થી છે, સિનોનિમ્સ. આ બંને કોના? અહીંયા હસબન્ડની વાત છે, વાઈફની વાત હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક આવે, રાઈટ. અહીંયા એક કરતાં વધારે રાખવાની વાત છે. મેં હમણાં જ કીધું મોનો શબ્દ આવે એટલે એક જ થાય. અહીંયા એકની વાત નથી એટલે નહીં આવે. આ એના માટેનો શબ્દ છે પોલિએન્ડ્રી, બરાબર. ઓકે. સી વોકેબ એક આ ટાઈપના પ્રશ્નો એવી કેટેગરી છે કે જેમાં આપણે બુક લઈને બેસીએ
અને આપણને યાદ રહી જાય 50-100 કરી નાખ્યા એવું નથી. આમ કરતાં કરતાં જાઓ. અત્યારે આ સમજી રહ્યા છે આપણે, આમાં 4 શબ્દોના ઉપયોગ ખબર પડી કે નહીં આપણને, બરાબર? તો એટલું મગજમાં જશે, એમ કરતાં કરતાં ફાવવા માંડશે. નેક્સ્ટ, અ પર્સન નોટ શ્યોર અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. આ સમજજો, અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇમ્પોર્ટન્ટ જે શબ્દ છે ને, નોટ શ્યોર. કોઈ વ્યક્તિ ભગવાનમાં આસ્થા ધરાવતો હોય, અ પર્સન હુ બિલીવ્સ ઇન ગોડ. સી, બિલીવ શબ્દ નથી, બરાબર? કોઈ વ્યક્તિ જે ભગવાનમાં માનતો હોય, આપણે એને આસ્તિક કહીએ છીએ. તો આસ્તિક જે હોય એને શું કહેવાય? થિસ્ટ કહેવાય. એથિસ્ટ, નાસ્તિક, જે ભગવાનમાં માનતો નથી. માનતો શબ્દ ઉપર ભાર આપું છું. તો એટલે એટલે આ બે નહીં આવે. આપણને પણ સર આ જે લખેલું છે, તમે એમ કીધું કે ભગવાનમાં માનતો નથી એટલે આ આવે, તો આ એ જ વસ્તુ થઈ ને? ના, એ વસ્તુ સેમ વસ્તુ નથી. અહીંયા એમ કીધું છે કે એવી વ્યક્તિ કે જે ભગવાન વિશે, ઈશ્વર વિશે ચોક્કસ નથી, મતલબ ઈશ્વર છે કે નહીં એ બાબતમાં એ માણસ કન્ફ્યુઝ છે. એનો મતલબ એવો થાય, આ જે આપેલું છે એનો મતલબ એવો થાય. નાસ્તિકનો મતલબ શું? આપણે એમ કહીએ કે જેને ખબર જ નથી ભગવાન છે કે નહીં, એને નાસ્તિક કહે છે? ના. શું કહીએ છીએ આપણે? જે ભગવાનમાં નથી માનતો. અહીંયા માનવા ન માનવાની વાત નથી, અહીંયા જાણવા ન જાણવાની વાત છે, ખાતરી હોવી ન હોવાની વાત છે. એના માટેનો શબ્દ છે એગ્નોસ્ટિક. યાદ રાખવાનું. આ સાયનિક એટલે જે હંમેશા બીજાના કામ ઉપર શંકા કરતો હોય, બરાબર? આતામાજી સટકેલ, એટલે સાયનિક નહીં આવે. ઓકે, ફાઇન. હવે સ્ટડી ઓફ બર્ડ્સ, ટોટલ વોકેબ. આમાં ક્યાંય કોઈ જગ્યાએ કંઈ કોઈ પણ રીતે આપણે છે તે ક્લુ મેળવી શકીએ એમ નથી, સિવાય એક, આ ડોન્ટિયા એટલે આપણે દાંતની વાત કરીએ, આપણે દોંત, બરાબર? એટલે દાંત સંબંધિત છે. આ ઓપ્થેલ્મોલોજી ઘણાને ખ્યાલ આવી જાય, આંખ સંબંધિત હોય, બરાબર? ઓર્નિથોલોજી, હવે આ બેમાં ક્યાંય કોઈ જગ્યાએ કાચું પાકું જે છે કોઈ શોર્ટલિસ્ટ થાય એવું છે નહીં, યાદ જ રાખવાનું છે. સ્ટડી ઓફ બર્ડ્સને ઓર્નિથોલોજી કહેવાય. ઓરોલોજી જે છે એ પર્વતોના અભ્યાસને કહેવાય. સ્ટડી ઓફ માઉન્ટેન્સ એને ઓરોલોજી કહેવાય. એટલે આપણો જવાબ ઓર્નિથોલોજી. એબ્સન્સ ઓફ લો એન્ડ ઓર્ડર ઇન સોસાયટી, આની પહેલાં જે જોઈ ગયા આપણે, બરાબર? એમાં મેં જે શબ્દ તમને મેં કીધો, કહું તમને ધ્યાનમાં રહે. એનાર્કી, જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલ હોય, બરાબર? તો હવે આ જુઓ, તમે એ યાદ રાખ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા હું શું કહેવા માગું છું. જ્યાં કાયદો, ધ એબ્સન્સ ઓફ લો એન્ડ ઓર્ડર ઇન અ સોસાયટી, સમાજમાં એવો સમાજ કે જેમાં કાયદા વ્યવસ્થાની ગેરહાજરી છે, મતલબ કોઈ એને ગણકારતું નથી, એના માટેનો શબ્દ છે એનાર્કી. રિવોલ્ટ એટલે બળવો કરવો કે ક્રાંતિ કરવી, બરાબર? શુદ્ધ ગુજરાતી ક્રાંતિ છે. મોનાર્કી, મોનો આપણે વાત થઈ, એકની વાત છે, આને કોઈ નિસ્બત નથી અહીંયા. મ્યુટિની એટલે શું? સી, મ્યુટિની એટલે પણ જેને કહીએ કોઈક પ્રકારનો વિરોધ કરવો કે, બરાબર? પણ એ ખાસ કરીને કયા વર્ગ માટે? આ યાદ રાખજો. ખલાસીઓ હોય કે સોલ્જર્સ હોય, સેલર્સ એન્ડ સોલ્જર્સ વિશેષ કરીને, એ લોકો જ્યારે આ રીતની કાયદો વ્યવસ્થાના અનુસંધાનમાં કે બળવો કરવાના અનુસંધાનમાં હોય, એ લોકોનું વર્તન, એને મ્યુટિની કહેવાય. આ યાદ રાખજો. ઓકે. અ ડિસઓર્ડર કોઝિંગ એન અનકન્ટ્રોલેબલ ડિઝાયર ટુ સ્ટીલ. પહેલાં તો જે લખ્યું છે એને સમજો કે શું કહેવા માગે છે. ડિઝાયર ટુ સ્ટીલ તો ખબર પડે કે ના પડે, બાકી બધું જવા દે. બાકી બધું ટોપિંગ્સ છે, ચીઝ છે ને આ છે ને તે છે, બાકી મેઇન પીઝા આ છે, બરાબર? ચોરી કરવાની ઈચ્છા, તમને ખ્યાલ હશે જ, ઘણી સેલિબ્રિટીઝ એવી છે કે જેને આ આદત છે, વિશેષ કરીને ફિમેલ્સ. નામ નથી લેવા મારે કોઈના, છાપે ઘણા બધા ચડેલા છે, અને અબજોપતિ છે, કરોડોપતિ નહીં, અબજોપતિ છે એ લોકો, બરાબર? જ્યારે પણ ફોરેન ટ્રીપ મારે ત્યારે આ એક આદત છે, ત્યાં પકડાતા હોય છે.
ચોરી કરવાની જે છે, જે તીવ્ર ઈચ્છા હોય છે ને બેકાબુ, એને ક્લેપ્ટોમેનિયા કહેવાય. ઓકે, સી મેનિયા એટલે ઘેલછા. બરાબર, આમાં ક્યાંય આપણે સર આને ચોરીને આને શું લાગે વળગે, આવું ક્યાંય અત્યારે જે છે પૃથ્થકરણ કરવા નહીં બેસતા, આને યાદ રાખજો. બરાબર, તો મેનિયા એટલે ઘેલછા, પણ અહીંયા વિશેષ કઈ ટાઈપની ઘેલછા કીધી છે? ચોરી કરવાની ઘેલછા, એને ક્લેપ્ટોમેનિયા કહેવાય. હવે આ સ્કિઝોફ્રેનિયા જે છે એટલે શું કે કોઈ માણસ ભ્રમિત હોય, બ્રહ્મ જ જીવતો હોય, જે સત્ય નથી એને સત્ય લાગે. બરાબર, દેટ ઇઝ સ્કિઝોફ્રેનિયા. બરાબર, અને ક્લોસ્ટ્રોફોબિયા, ફોબિયા એટલે ડર. બરાબર, કોઈ પણ ફોબિયા શબ્દ આવે એટલે ઇટ મીન્સ કે ડર. તો ક્લોસ્ટ્રોફોબિયા એટલે શું કે માણસથી ઘણા લોકોને કેવું કે નાની ઓરડી હોય, બહુ ઓછી જગ્યા હોય અને એમાં બેસવાનું કે એમાં કામ, તે લોકોને ન ગમે, ડર લાગે. સાયકોલોજી છે આ, રાઈટ? દેટ ઇઝ ક્લોસ્ટ્રોફોબિયા. અહીંયા ચોરીની વાત છે, ક્લેપ્ટોમેનિયા આવે. નેક્સ્ટ, ગિવિંગ અનડ્યુ ફેવર્સ ટુ ફેમિલી મેમ્બર્સ. આને સમજો, આ પૂછાય છે ઘણીવાર, ખાલી માત્ર એક જગ્યાએ નહીં, ગમે તે રીતે પૂછી શકે, કેમ કે આમ પૂછવા જેવું છે, સહેલું છે, છતાં કન્ફ્યુઝ કરે આપણને. ઓપ્શન્સ જુઓ. ગિવિંગ અનડ્યુ ફેવર્સ ટુ ફેમિલી મેમ્બર્સ. અનડ્યુ ફેવર્સ એટલે શું કે ખોટી છે તે ફેવર કરવી. અનડ્યુ એટલે ગેરવ્યાજબી. બરાબર, ફેવર આપણે જાણીએ જ છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ છે, અહીં સુધી તો કોમન છે. બરાબર, કરપ્શન તો ભ્રષ્ટાચાર છે, એટલે આપણે કહીએ કે આ કોઈને આ ફેમિલી મેમ્બરને ફેવર આપીએ ભ્રષ્ટાચાર છે, તો આ બધું જ ભ્રષ્ટાચાર જ છે, રાઈટ? એટલે આ નહીં આવે. બાકી આ ત્રણે શબ્દો છે એ ફેવર સંબંધિત જ છે, રાઈટ? એટલે અહીંયા હાઇલાઇટ જે છે કરી રહ્યો છું હું, એ આને પોતાના જ પરિવારના સભ્યોને જ્યારે ફેવર કરવાની વાત હોય એને નેપોટિઝમ કહેવાય. જનરલ સેન્સમાં કોઈને પણ ફેવર કરવાની વાત હોય એને ફેવરિઝમ કહેવાય. કોઈ ચોક્કસ પાર્ટી કે પંથ કે ગ્રુપ કે સમૂહ કે કોઈ માન્યતા એને ફેવર કરવાની વાત હોય એને પાર્ટીશન. તો પાર્ટી શબ્દ પરથી યાદ આવી જાય કે ભાઈ સરે કીધું હતું પાર્ટીની વાત, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પંથ હોય, કોઈ પણ જાતિ હોય કે જૂથ હોય, માન્યતા હોય, રાઈટ? તો પાર્ટીશન કહેવાય, રાઈટ? આ સમજાવવાનું કારણ, આ પ્રશ્ન આ વખતે પૂછાઈ ગયો આ એક્ઝામમાં, તો બીજી કોઈ બી એક્ઝામ, PSI કે બીજી કોઈ બી એક્ઝામમાં આ સેમ પ્રશ્ન પૂછાય એવું જરૂરી નથી. એક વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈ એક પ્રશ્ન, આવા 4 ઓપ્શન્સ હોય, એક પ્રશ્નમાંથી એક આ કોઈ બી એક સાચું ઓપ્શન છે, બીજા હજી બાકીના 3 પ્રશ્નો બની શકે છે કે નથી બની શકતા, સિમ્પલ વસ્તુ છે. એટલે એવી રીતનું પૂછાઈ જાય થોડા ફેરફાર સાથે, તો એ ખ્યાલ હોવો જોઈએ. અહીંયા ફેવર ટુ ફેમિલી મેમ્બર્સની બદલે ફેવર ટુ અધર્સ લખી દીધું હોય તો ફેવરિઝમ આવે, ફેવરિટિઝમ આવે. બરાબર, ઓકે? સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ. બહુ જ જૂનું થઈ ગયું હોય તો સ્વાભાવિક. સી અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે થિંગ. ઘણા વિચારે કે એજેડ. થિંગ કીધું છે, વ્યક્તિ કે માણસ કે કોઈ સજીવ માટે નથી કીધું. સજીવ હોય તો જ એજેડ આવે, બરાબર છે? અહીંયા સમથિંગ કીધું છે એના માટે એન્શિયન્ટ આવે, બરાબર? એ વસ્તુ અલગ છે કે કેટલાક આજના જે છે કહેવાતા જે સુધરેલી જે જનરેશન છે એન્ટિક ગણતા હોય છે પોતાના વડીલોને. શબ્દ શું વાપરે? એન્ટિક, બરાબર? એનીવેઝ, હવે સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ. હવે જો અહીંયા કન્ફ્યુઝન ક્યાં થાય, કેમ કે શરૂઆતમાં આપણે જોયું હતું કે ધ થિંગ વિચ ઇઝ નો લોંગર ઇન યુઝ, તેનો ઓબ્સોલ્યુટ મેં કીધું તમને. અહીંયા ઓબ્સોલ્યુટ ઓપ્શનમાં છે, જુઓ તમે. આનો અર્થ સમજાવું છું, બીનો, પહેલાં આ સમજી લો, રાઈટ? એટલે એ પ્રશ્ન હતું શું કે સમથિંગ વિચ ઇઝ નો લોંગર ઇન યુઝ, કોઈ એવી વસ્તુ કે જે હવે ઉપયોગમાં નથી. તો જે હવે ઉપયોગમાં નથી બહુ જ જૂની હોય એવું જરૂરી નથી. એક્ઝામ્પલ, મોબાઈલ ફોન.
લાખ રૂપિયા ખર્ચીને લીધો હોય ફોન, 8-10 મહિના પછી જો તો કોકના હાથમાં પછી બીજું વર્ઝન આવે એટલે આપણને આપણું જૂનું થઈ ગયું, બરાબર? એ બહુ જૂનું નથી, કરેક્ટ? તો આ કન્ફ્યુઝન ન થવું જોઈએ, એટલે આ નહીં આવે. રિડન્ડન્ટનો મતલબ થાય બિનજરૂરી, બિનજરૂરી, બરાબર? એટલે એ ના આવે. ફાઇન, ઓકે. સો આ આપણે જોયું. હવે આગળ વધીએ આપણે. હવે અહીંયા પ્રશ્નનો પ્રકાર બદલાઈ ગયો. હવે ગ્રામર આવી ગયું પાછું કોર વચ્ચે, એટલે અહીંયા આપણે સમજવાનું જ છે. પ્રેપોઝિશન્સ. શી વોન્ટ્સ ટુ સ્ટે ખાલી જગ્યા હોમ ટુનાઇટ. ઘરમાં રહેવું છે કે ઘરે રહેવું છે? શું બોલીએ? ઘરની અંદર રહેવું છે? ટુ તો નહીં આવે, ગતિ હોય ત્યાં ટુ આવે પ્રેપોઝિશનમાં, બરાબર? તો શી વોન્ટ્સ ટુ સ્ટે એટ હોમ આવે, સ્ટે ઇન. આ ત્રણેયમાં કન્ફ્યુઝ થવાય. સર એમ કહે કે એને ઘરની અંદર રહેવું છે, કોઈ કેમ કે ઘરમાં રહે, એમ ભાઈ મારે ઘરમાં જ રહેવું છે, ગુજરાતીમાં આપણે એમ કહીએ, એટલે આપણે માં બોલીએ એટલે આપણે લાગે કે ઇન આવે. તો એક સ્પષ્ટતા કરી દઉં. બુકબર્ડની એપ્લિકેશન્સ જે છે કોર્સીસની, એમાં મેં વિગતવાર સમજાવેલું જ છે કે એક સ્પષ્ટતા કરી દઉં કે પ્રેપોઝિશન એક એવું ટોપિક છે કે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતીના 100% ભાષાંતરનો તાળો નથી મળતો, બરાબર? એટલે ગુજરાતીમાં આપણે કંઈક કહીએ, હું એમ કહું 5 વાગે, શું આવે એમાં? 5 વાગે, તેમાં શું આવે? એટ આવે. એટનું ગુજરાતી શું થાય? શું કરશો અહીંયા ગુજરાતી? વાગવાની ઉપર જે એ બોલીએ છીએ એ એટ છે. સોમવારે, ઓન મંડે, તો સોમવારની ઉપર જે એ બોલો છો એ ઓનનું ગુજરાતી છે, એટલે 100% તાળો નહીં મળે. ઘરે રહેવાની વાત છે, બરાબર? કોઈક વાત ચાલતી હોય ને એમાં હોય તો આપણે ઇન કહીએ. ઘરે, મારે ઘરમાં જ રહેવું છે કે હું તો ઘરે જ રહીશ, ઘરે, દેટ ઇઝ એટ, એટલે ઇન અને ઇનસાઇડ નહીં આવે. આ ધ્યાન રાખજો, બરાબર? નેક્સ્ટ. આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ ખાલી જગ્યા લાસ્ટ વીક. છેલ્લા અઠવાડિયાથી મેં સાંભળ્યું નથી એની પાસેથી, બરાબર? અહીંયા થી પહેલી વસ્તુ, બાય લાસ્ટ વીક નહીં આવે. ગયા અઠવાડિયા સુધી મેં એની પાસે એનો કંઈ સમાચાર નહીં એવું ન કહીએ આપણે, ગયા અઠવાડિયાથી, બરાબર? ધ્યાનથી સમજજો. એટલે અહીંયા સિન્સ આવશે. અહીંયા કેટલાકના મગજમાં પ્રશ્ન આવે, સર ફોર કેમ ના આવે, સમયગાળો છે, બરાબર? એવું મગજમાં આવે. અહીંયા ધ હોય કે ન હોય. ઘણા, મેં આ કેમ ધ મૂક્યું તમને કહું, ઘણાના મગજમાં કે સર ધ હોય તો પછી ગાળો હોય તો સિન્સ ના આવે, ધ હોય તો અને સમયગાળો હોય તો સિન્સ આવે. આ બધા પોતપોતાની રીતે પોતે બધા કન્ફ્યુઝ થતા હોય છે, બરાબર? સમજજો. અહીંયા ફોર ધ લાસ્ટ વીક, અહીંયા એવું કે ગયા અઠવાડિયાથી. શી સમજો તમે? એક અઠવાડિયાથી એવું નથી કીધું, 2 અઠવાડિયાથી એવું નથી કીધું, લાસ્ટ વીક એટલે એક જ અઠવાડિયું થયું, બરાબર? પણ ગયા અઠવાડિયાથી, 1 અઠવાડિયાથી એમ નહીં. એટલે આ રીતનું અહીંયા આપેલું છે લાસ્ટ વીક. અહીંયા એવું આપેલું હોય 1 વીક તો 4 આવે, 2 વીક્સ 4 આવે, બરાબર? આ ધ ને લાસ્ટને આ કનેક્શન જોડવાનું નહીં, એટલા માટે મેં અહીંયા તમને સમજાવ્યું, રાઈટ? એટલે ગયા અઠવાડિયાથી, છેલ્લા અઠવાડિયાથી, એટલે અહીંયા સિન્સ છે, 4 પણ નથી. નેક્સ્ટ. આને સમજો, એક પ્રેપોઝિશનનો ઉપયોગ સમજો. ઓપ્શન્સ જુઓ. રામ મસ્ટ બી બેક હોમ ખાલી જગ્યા 10 o'clock, 10 વાગે. જે મોટા મોટી સંભાવના ભૂલ થવાની એ આની છે, બરાબર? બહુ ધ્યાનથી સમજજો.
સુધી ભાઈ તો સર ટીલ જ આવે ને, કેમકે ગુજરાતીમાં તો આપણે એમ જ બોલીએ કે ભાઈ 10 વાગ્યા સુધીમાં. શું બોલીએ આપણે? 10 વાગ્યા સુધી બોલો, 10 વાગ્યા સુધીમાં બોલો. આ વાક્યનું ટ્રાન્સલેશન વિચારો ને. રામ મસ્ટ બી બેક, રામ ઘરે પાછો આવી જવો જોઈએ 10 વાગ્યા સુધી કે 10 વાગ્યા સુધીમાં. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ. આ માં અને માં વગરનું સુધી, અનાથ સુધી જે છે ફરક છે. ટીલ એટલે સુધી થાય, અને બાય જ્યારે સમયના અનુસંધાનમાં હોય ત્યારે બાયનું ગુજરાતી સુધીમાં થાય. આને આપણે જ્યારે ગુજરાતીમાં સમજશું કે બોલશું ત્યારે સુધીમાં બોલશું, 10 વાગ્યા સુધીમાં. બરાબર? જવાબ આ આવે. આ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. ફોરનો પ્રશ્ન જ ઊભો નથી થતો, ટુનો પ્રશ્ન ઊભો નથી થતો. ટુ ક્યારે આવે? ટાઈમ સાથે. સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો ટુ આવે ને. 10 to 12, from 10 to 12, from 10 AM to 12 PM, something like that. એટલે ટુ ના આવે. આ યાદ રાખજો. બહુ સિમ્પલ છે. હું ઓપ્શન્સ ના આપું ને તો અહીંયા ન હોય તોય આપણને ખબર પડે. એક્સરસાઇઝ ઇઝ નેસેસરી ગુડ હેલ્થ. સારા સ્વાસ્થ્ય માટે, માટે ઇઝ ફોર. સિમ્પલ. કરેક્ટ? યસ. નેક્સ્ટ. આઈ વિલ અરાઇવ સમટાઈમ ખાલી જગ્યા 8 and 9 AM. અહીંયા શું આવશે? સિમ્પલ શોર્ટકટ. જ્યારે બે પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યા હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ, આ બંને ટાઈમ આપ્યા હોય, બરાબર? આ જે રીતની રચના છે એ પ્રમાણે કહું છું. જ્યારે એન્ડ હોય ને એટલે બિટવીન જ આવે, જ ઘાટા અક્ષરે. બે પોઈન્ટ ઓફ ટાઈમ હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, બરાબર? ત્યારે અને એમાં જો એન્ડ પોઈન્ટ સાથે એન્ડ આપેલું હોય તો બિટવીન જ આવે. આ વાત થઈ ગોખવાની. અને અહીંયા ટુ આપેલું હોય તો ફ્રમ આવે. બરાબર? મારે ગોખાવું નથી, સમજો તમે. બિટવીન શું કામ આવે? અહીંયા 8 અને 9 ની વચ્ચે એવું બોલો કે ન બોલો? તો ની વચ્ચે બોલો કે નહીં? બિટવીન એટલે ની વચ્ચે. સિમ્પલ. બરાબર? કોઈ પર્ટિક્યુલર એવી રીતનું હોય તો એટ આવી શકે છે. આઈ હોપ સમજી ગયા છો. I have not had a call from him ખાલી જગ્યા લાસ્ટ વેનસડે. સેમ આના જેવું છે જે આપણે લાસ્ટ વીક વાળું છે એ ટાઈપનું જ છે. અહીંયા I have not had a call from him ડેશ લાસ્ટ વેનસડે. ગયો બુધવારથી એટલે સિન્સ લાસ્ટ વેનસડે. ઓન લાસ્ટ વેનસડે કેટલાક વિચારે, ઇન તો નહીં જ વિચારે, આઈ એમ શ્યોર. બરાબર? કેટલાક લાગે કે ગયા બુધવારે એવું વિચારો. જ્યારે ગયા બુધવારે કેવું હોય તો ઓન આવે. વાક્ય રચના એવી નથી. ગયા બુધવારે મારી પાસે એનો ફોન ના આવ્યો, ગયા બુધવારથી ફોન નથી આવ્યો. રાઈટ? સો સિન્સ. બીજી રીતે સમજાવવું. આ હજી બી જો છે તે ઓન અને સિન્સમાં કન્ફ્યુઝન હોય ને, બરાબર? તો હજી એક શોર્ટકટ. કાળ કયો છે આ? હેવ, હેઝ અને હેડ. આ હેવ, હેઝ અને એની સાથે ભૂતકૃદંત. આ હેડ ભૂતકૃદંત છે. બરાબર? અહીંયા આ જે હેડ છે આ રિસીવના અર્થમાં છે. બરાબર? એટલે અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળ થયો કે ન થયો? પૂર્ણ કાળ જ્યારે હોય સમય સાથે ત્યારે સિન્સ કે ફોર આવે. તમે જ્યારે છે તે આ વિચારતા હો તમે ઓન કે એવી રીતે, બરાબર? સિન્સ કે ફોર આવે જ્યારે પૂર્ણ કાળ હોય કે વાક્ય રચના એવી રીતની જ બનશે. રાઈટ? આ રીતે વિચારો. અને આ સ્ટાર્ટિંગ આ સમય આ પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સ છે, સમયગાળો નથી એટલે ફોર નથી. નેક્સ્ટ. હવે જુઓ,
જેમ તમારામાંથી કેટલાક છે તે લેક્ચર દરમિયાન કરતા હોય કોલેજમાં, કરતા હતા કે કરતા હોવ. આઈ સ્લેપ ખાલી જગ્યા ધ સ્પીચ, તો સ્પીચમાં સૂઈ ગયો, સ્પીચની વચ્ચે સૂઈ ગયો, સ્પીચની આગળ સૂઈ ગયો કે સ્પીચ દરમિયાન સૂઈ ગયો. દરમિયાન બોલીએ આપણે. આ ગુજરાતી મેં ન કીધા હોત અને મેં એમ કીધું આમાં શું આવે તો કોકને એમ લાગે કે ભાઈ સ્પીચમાં ઊંઘ આવી ગઈ, મને બોલીએ એવી રીતે જ સ્પીચમાં ઊંઘ આવી ગઈ. માં આવે એટલે મગજમાં એમ આવે, ઈન આવે. કોકના મગજમાં સ્પીચ વચ્ચે જ ઊંઘ આવી ગઈ મને, તો વચ્ચે એટલે બિટવીન મગજમાં આવે. એ વચ્ચે બોલો કે માં બોલો દરમિયાનના અર્થમાં છે. દરમિયાનનો એક્ઝેક્ટ સાચો વર્ડ ડ્યુરિંગ છે એટલે ડ્યુરિંગ આવે. ફાઇન. હવે અહીંયા જુઓ, ધ શોપ ઇઝ ડેશ રોડ. બરાબર. હવે આમાં રોડની ઓપોઝિટ બોલાય. રસ્તાની સામે છે, રસ્તાની સામે ના હોય. તમે કોઈ બિલ્ડિંગ પાસે ઊભા હો તો એ ફલાણા બિલ્ડિંગની સામે હોય, રોડની સામે ન હોય. રોડની આગળ કહેતા હોઈએ આપણે એવું ન બોલાય, રોડની આગળ છે એમ. રોડની ઉપર તો પ્રશ્ન જ નથી. આ અબાવ જે છે, અબાવ એટલે થાય તો ઉપર જ, તો રોડની ઉપર છે. કોઈ પણ દુકાન રોડની ઉપર હોય ના, એના સમાંતર હોય. બરાબર, એટલે અબાવ ન આવે. એક્રોસ જવાબ છે, બાકીના ત્રણ નથી એટલે આવે છે. એ તો ચલો સૂરદાસની ભાષા થઈ, સમજવાની દ્રષ્ટિએ આપણે વિચારીએ. અક્રોસ એટલે પેલે પાર, સામે છેડે, દેટ ઇઝ અક્રોસ. બરાબર, એટલે સામેની બાજુ હોય, રોડની સામેની બાજુ. તમે કોઈ બિલ્ડિંગ બતાવતા હો ને કે ફલાણા બિલ્ડિંગની સામે, તો ઓપોઝિટ આવે. આ ધ્યાન રાખજો. ઓકે. હી વેન્ટ એન્ડ સેટ ખાલી જગ્યા હિમ. બહુ સમજાય એવી વાત છે. આઈ થિંક આ તો બહુ ઇઝી છે. બિસાઇડ એટલે બાજુમાં. સી દરેક વખતે બિસાઇડ જ આવે એવું જરૂરી નથી. આમાં બિસાઇડ જ આવે છે, પણ ઓપ્શન્સને ઇગ્નોર નહીં કરવાના. બિહાઇન્ડ આપ્યું હોય, ઇન ફ્રન્ટ ઓફ આપ્યું હોય, કોઈ બી એક જ સાચો જવાબ આપશે. બિસાઇડ ન આપ્યું હોય, બરાબર, તો એ ધ્યાન રાખવાનું. અહીંયા સાઈડ કે ઇન કે અરાઉન્ડ, અરાઉન્ડ એટલે ની ફરતે, એ એની ફરતે બેસી ગયો કે એની બાજુમાં બેસી ગયો, કયું વધારે યોગ્ય છે? ડિસાઇડ. ઓકે, ચેક ધીસ. હી વેન્ટ ડેશ ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ. હવે અંડર ધ પાર્ક નહીં આવે, આઈ એમ શ્યોર, બધાને ખબર છે. વિધિન એટલે ની અંદર, અંદર. એને સાયકલ પાર્કની અંદર જ ચલાવી એવું હોય ને કે પાર્ક, સી વાક્ય રચના સમજો, વિધિન ક્યારે આવી શકે? પાર્કની અંદર ને અંદર જ સાયકલ ચલાવી એવું કહેવું હોય ત્યારે વિધિન આવે. અહીંયા પાર્કની અંદર અંદર ચલાવવાની વાત નથી, અહીંયા વેન્ટની વાત છે. ક્રિયાપદ જોવાનું. એ પાર્કની અંદર અંદર ગયો એમ ન કહીએ, બરાબર. વેન્ટ છે. અરાઉન્ડ તો પાર્કની આજુબાજુ માણસ, અગેન જો પાર્કની જેમ અંદર અંદર સાયકલ ચલાવે એમ પાર્કની આજુબાજુ આટા ફેરા કરતો હોય, ફિલ્ડિંગ ભરતો હોય કદાચ, કે કહેવાય નહીં, બરાબર. પણ હવે આજકાલ ફિલ્ડિંગ ભરતા તો સાયકલ નથી હોતી. ઓકે, જોક સપાટ. એટલે અરાઉન્ડ તો પણ સેમ વસ્તુ છે ભાઈ. પાર્કની ફરતે, તો પાર્કની ફરતે પણ ચલાવવાની જ વાત હોય, જવાની વાત ન હોય, બરાબર. એટલે આ ન આવે, આ ન આવે. હી વેન્ટ અપ ધ પાર્ક, બરાબર. આ ટુ ના અર્થમાં છે, ટુ ના અર્થમાં છે. ઓકે, સો અહીંયા આપણે, હું માનું છું કે આ એક આપણે જાણ્યું અત્યારે. હવે આજે ક્વેશ્ચનની ટાઈપ બદલાઈ ગઈ. સિમ્પલ 100% વોકેબ. આમાં ક્યાંય કોઈ ગેસવર્ક નથી, ક્યાંય કોઈ અનુમાન નથી, ક્યાંય કોઈ શોર્ટકટ્સ નથી. યાદ જ રાખવાના છે. વિરોધાભાસ, બરાબર. કન્ફ્યુઝન ક્યારેક થતું હોય તો એ કન્ફ્યુઝન ન થવું જોઈએ એનું જ વિશે. જેમ કે આ પહેલું જોઈએ, બિલો. બિલો એટલે નીચે થાય, તો એનું વિરોધી ઉપર થાય. ઉપર અપ એટલે પણ ઉપર થાય કે ન થાય. અબાવ એટલે પણ ઉપર થાય. બિસાઇડ તો નહીં થાય, એમ શ્યોર, આ બધાને ખબર જ છે.
બરાબર, અને એન્ટોનિમ પૂછેલું છે આપણને, બરાબર, વિરોધાભાસ એટલે અંડર નહીં આવે, આ ખબર છે. આ બેમાં કન્ફ્યુઝન થતું હોય ત્યારે હંમેશા શું ધ્યાન રાખો, બિલો અને અબાવ. બિલો એટલે નીચે, અંડર એટલે પણ નીચે, ડાઉન એટલે પણ નીચે, આ બધા તફાવત છે. તમે જ્યારે કોઈ ક્રમ કે સ્થાનના અનુસંધાનમાં કહેતા હો કે નીચે, ત્યારે બિલો આવે, અને એવી જ રીતે ક્રમ કે સ્થાનના અનુસંધાનમાં કહેતા હો ઉપર, ત્યારે અબાવ આવે. હિઝ ફ્લેટ ઇઝ અપ માય ફ્લેટ ના બોલાય, હિઝ ફ્લેટ ઇઝ અબાવ માય ફ્લેટ. માય ફ્લેટ ઇઝ ડાઉન હિઝ ફ્લેટ ના બોલાય, માય ફ્લેટ અથવા તો અંડર હિઝ ફ્લેટ ના બોલાય, માય ફ્લેટ ઇઝ બિલો હિઝ ફ્લેટ બોલાય. ક્રમ કે સ્થાનના અનુસંધાનમાં ઉપર નીચે એટલે બિલો અને અબાવ એટલે જવાબ આવે અબાવ. આ રીતે પ્રેપોઝિશન સમજવા જોઈએ. નેક્સ્ટ, પ્રિવેન્ટ એટલે ટાળવું. જ્યારે ટાળવાની વાત, ટાળવું આપણે, બરાબર, કોઈ પણ વસ્તુ અથવા તો બચાવવું પણ થાય. એક અર્થ છે ટાળવું, બીજો અર્થ છે પ્રિવેન્ટ, બચાવવું, બરાબર છે. અહીંયા અવરોધરૂપ થવું આ જવાબ આવે. સોરી, કોઈ પણ વસ્તુને આપણે છે તે કોઈ વસ્તુ કોઈ સ્થિતિમાંથી આપણને ઉગારવાની વાત હોય તો એ પ્રિવેન્શન કહીએ ને આપણે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, બરાબર. તો એનું વિરોધી અવરોધરૂપ થવું, દેટ ઇઝ ઓબ્સ્ટ્રક્ટ. એબેન્ડન એટલે ત્યજી દેવું થાય, આગળ ઘણીવાર આવી ગયું છે, બરાબર છે. હેલ્પ ખબર જ છે, એબ્રિવિએટ ટૂંકું કરવું, સંક્ષિપ્ત કરવું થાય, બરાબર. તો આને ને આને કોઈ કનેક્શન નથી એટલે આ યાદ રાખવાનું, ઓબ્સ્ટ્રક્ટ. ફાઇન. નેક્સ્ટ, યસ, આ નેક્સ્ટ વર્ડ છે એબન્ડન. એબન્ડનનો અર્થ થાય પુષ્કળ. તો પુષ્કળનું વિરોધી ઓછું થાય. આ જે સ્મોલ એટલે નાનું થાય, લીવ એટલે છોડી દેવું થાય, વાઇડ સ્પ્રેડ એટલે ફેલાયેલું થાય, સ્કેર્સ એટલે ઓછું થાય, બરાબર. એટલે એબન્ડન્ટનું એન્ટોનિમ સ્કેર્સ થાય. ફાઇન. નેક્સ્ટ, હવે આ જુઓ, ક્લમઝી. ક્લમઝી એટલે ગૂંચવાડા ભર્યું, જે બહુ આમ ગંદુ હોય એને ક્લમઝી કહેવાય, બરાબર. તો સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે ક્લમઝી જે છે, જે બહુ અસ્વચ્છ જેવું હોય એને ક્લમઝી કહીએ. તો સ્વચ્છ, ક્લીન આનો જવાબ આવે. ગ્રેસફુલ એટલે તો બહુ આમ જેને કે શોભનીય હોય કે થઈ ગયું. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય થઈ ગયું. પ્રૂફ એટલે સાબિતી થાય. નેક્સ્ટ, રેપિડ. રેપિડ એટલે ઝડપી થાય. આપણને એન્ટોનિમ પૂછેલું છે, સિનોનિમ નહીં. તો ઝડપી હોય, રેપિડ હોય તો એનું સ્લો થાય. બ્રીફ એટલે સંક્ષિપ્ત, ટૂંકું થાય. એક્સટેન્ડ એટલે વિસ્તારવું થાય. ફાસ્ટ એટલે ઝડપી થાય. એટલા માટે આ ત્રણમાંથી એકે ન આવે. નેક્સ્ટ, ટેમ. સમજો, ટેમ એટલે પાળેલું. તો પેટ એટલે પણ પાળેલું જ થાય. આ સિનોનિમ છે એનું. આ ટેમ છે, તમે નથી. આ એટલા માટે કે આપણે શું પેલું વોટ્સએપની ચેટની આદત ને, એટલે આ ટેમ છે, બરાબર. એટલે ટેમ એટલે પાળેલું થાય. એન્ટોનિમ ગોતવાનું છે. ટેમનું એન્ટોનિમ વાઇલ્ડ થાય. હેલ્પ કે ફોરગીવ તો આને સંબંધિત છે જ નહીં એટલે ન થાય. પેટ ટેમનું સિનોનિમ છે, એન્ટોનિમ નથી, એટલા માટે પેટ નહીં આવે. ઓકે. નેક્સ્ટ, રિયલ. કરેક્ટ. હવે રિયલ છે એટલે જે સાચું હોય તો સ્વાભાવિક છે કે એનું શું થાય, ફેક થાય. ક્લીન, ડર્ટી કે રોંગ કોનું થાય, રાઈટ હોય તો રોંગ થાય, કરેક્ટ હોય તો ઇનકરેક્ટ થાય, બરાબર. તો રિયલ એટલે જે સાચું, તો ફેક એટલે જે બનાવટી છે એ. આઈ એમ શ્યોર આ બહુ ઇઝી છે, ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ, મેરી. ME છે, MA નથી. MARY મેરી એટલે લગ્ન, બરાબર, લગ્ન કરવા. અને સિંગલ આર હોય MARY મેરી એ નામ છે. આ મેરી એટલે ખુશ, હેપી જેને કહીએ આપણે. આપણને શું પૂછેલું છે, એન્ટોનિમ્સ. સિનોનિમ હોય તો મેરીનું સિનોનિમ હેપી થાય, બરાબર. એન્ટોનિમ છે એટલે સેડ થાય. ફોરગેટફુલ એટલે ભૂલકનું જે હોય એ ભૂલાઈ જાય તેવું. ને ડિવોર્સ, આ બેને કોઈ આ કેમ ઓપ્શનમાં આપેલું છે, આ મેરી MARY મેરી સમજી લઈએ તો ડિવોર્સ વિચારીએ આપણે, એટલા માટે આ ઓપ્શન આપેલું છે મિસગાઈડ કરવા માટે. કરેક્ટ. નેક્સ્ટ, ડિસ્પેર. અર્થ ખબર ન હોય તો તકલીફ થાય. ડિસ્પેર એટલે હતાશા, નિરાશા, બરાબર.
તો એનું ઓપોઝિટ આશા થાય, દેટ ઇઝ હોપ. એંગ્રી, ફૂલિશ નેગેટિવ વર્ડ્સ છે, આ પણ નેગેટિવ વર્ડ છે, ઓપોઝિટ પૂછેલું છે. સરપ્રાઇઝ એ શું કહેવાય કે નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. એટલે ક્યારેક આપણે અટવાઈ જઈએ તો આ રીતે પણ વિચાર કે ભાઈ આ જે અર્થ ખબર હોય તો જ મેળ પડે કે આ શબ્દ હતા જે નેગેટિવ વર્ડ છે તો એન્ટોનિમ પોઝિટિવ વર્ડ જ હોય, જે આ એક જ છે. એટલે અલગ અલગ રીતે જ્યારે જે રીતની જે તાળામાં જે રીતની ચાવી લાગતી હોય ગુચ્છો પાસે જ રાખવાનો ચાવીનો, લગાવતા જાઓ. નેક્સ્ટ, બ્લેમ એટલે કોઈના ઉપર આરોપ મૂકો કે આઈ મીન દોષ આપવો, બરાબર છે. તો રિસ્પોન્સિબલ એટલે તો જવાબદાર થાય. રેપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો, બરાબર. સુગરી એટલે જરા વધારે પડતું આમ મીઠડા થવાની વાત છે. તો અહીંયા પ્રેઝ યોગ્ય છે. કોઈને તમે છે તે સમજો, તમે કોઈના ઉપર દોષ મૂકો છો તો એનું વિરોધી પ્રશંસા કરવી થાય, દેટ ઇઝ પ્રેઝ. ફાઇન. નેક્સ્ટ, હવે સમજો આ ટાઈપ બદલાઈ ગઈ ક્વેશ્ચનની. શું છે અહીંયા? સિનોનિમ્સ, બરાબર. અગેન મૂળ શબ્દનો અર્થ ખબર ન હોય તો સિનોનિમ કળવામાં તકલીફ પડે. નોમેડિકનો મતલબ થાય જેને કહે કે વણઝારા ટાઈપનું જીવન, બરાબર, એને નોમેડિક કહેવાય. હવે સમજો એબેન્ડન્ટ એટલે તો પુષ્કળ આપણે જોયું. તો વણઝારા ટાઈપના જીવનને આપણે શું કહીએ કે જે સ્થાયી ન હોય, એટલે અનસેટલડ, અસ્થાયી આવે કે ના આવે. નોમેડિક એટલે હેપી ના આવે, પરમેનન્ટ ના આવે, કેમ કે પરમેનન્ટ છે જ નહીં, બદલતા હોય છે જગ્યા. એબન્ડન્ટ એટલે પુષ્કળ, કોઈ રીતે મેળ પડતો નથી આમાં, રાઈટ. નેક્સ્ટ, સ્ટુપિડ મૂર્ખ, બરાબર. હવે આપણે આની પહેલાં એન્ટોનિમ જોતા હતા, હવે સિનોનિમ જોઈએ છે, આ ભૂલીને જ હતા, બરાબર. તો સ્ટુપિડ તો બ્રિલિયન્ટ તો ન આવે કેમ કે એન્ટોનિમ નથી. ફાસ્ટ ન આવે. આ બેમાંથી શું આવે આ સમજજો. ડમ્બ, ડેફ એન્ડ ડમ્બ. ડમ્બ એટલે શું થાય? મૂંગું, બરાબર. ઇગ્નોરન્ટ એટલે જેને કહે કે અજ્ઞાની, રાઈટ, જેને કોઈ સમજ નથી, જેને કોઈ જ્ઞાન નથી. તો આ એનું સમાનાર્થી છે. ઓકે. નેક્સ્ટ, એમ્પલ. એમ્પલ એટલે પુષ્કળ, બરાબર. તો આપણે અહીંયા જ જોયું ક્યાંક, આની પહેલાં જોયું આપણે કે ભાઈ એબેન્ડન્ટ હતું, આપણે જોયું ને અહીંયા એબેન્ડન્ટ એટલે પુષ્કળ થાય. તો અહીંયા તમે હવે નેક્સ્ટ જોશો તમે તો અહીંયા એમ્પલમાં આપણને આપેલું નથી એબેન્ડન્ટ. આટલા વર્ડ જોયા, એબેન્ડન્ટ આવી ગયું ઘણીવાર, તો આપણે યાદ રાખી લીધું હોય, પણ એ આપ્યું નથી ઓપ્શનમાં. એનો મતલબ કે એક બીજો શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો. એમ્પલ એટલે પુષ્કળ. પુષ્કળ હવે જે ઓપ્શન્સ છે એના આધારે વિચારીએ આપણે. આમ તો એબેન્ડન્ટ હોય. સ્કેર્સ એટલે અછતવાળું કે ઓછું, એ નહીં આવે કેમ કે સિનોનિમ છે. મેજર એટલે મુખ્ય, એની સાથે કોઈ લેવા દેવા નથી. ઓર્થોડોક્સ એટલે રૂઢિચુસ્ત. તો બાકી શું રહી ગયું? આ ઓપ્શન્સના આધારે. સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં, બરાબર. ઓકે. સફિશિયન્ટનું એક્ઝેક્ટ આપણે છે તે સિનોનિમ જોવું હોય તો ઇનફ કહી શકાય. આ એટલા માટે કહું છું કે આ જ પ્રશ્ન પૂછે એમ્પલની જગ્યાએ ઇનફ મૂકી દે, અથવા ઉપર સફિશિયન્ટ મૂકીને ઇનફ ઓપ્શનમાં આપે, તો આપણને ધ્યાનમાં રહેવું જોઈએ, બરાબર. નેક્સ્ટ, લીથલ. લીથલ એટલે ઘાતક. ઘાતક હોય એટલે જાન લેવા થઈ ગયું કે નહીં. તો જાન લેવા એટલે આમાં શબ્દ વિચારો કયો થાય? ડેડ, તો ડેડલી. ડ્રેડફુલ એટલે ડરાવે તેવું થાય, બરાબર, એ ના આવે. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું અથવા વિચિત્ર. ડ્રેરી પણ એ રીતનું થાય, ડરનાનું, એટલે આ નહીં આવે, ડેડલી આવશે. ફાઇન. નેક્સ્ટ, ફેડ ઝાંખું થઈ જવું કે ખરી પડવું, બરાબર. લૂઝ ડબલ ઓ છે, સમજજો. આ લૂઝ એટલે ઢીલું થાય. ગુમાવવું, બરાબર છે, ગુમાવવું, બરાબર, એના માટે સિંગલ ઓ આવે, આ ધ્યાન રાખજો, બરાબર. તો અહીં ટાઇટનેસની વાત નથી એટલે લૂઝનો પ્રશ્ન નથી આવતો. ફેડ એટલે ઝાંખું પડી જવું, બરાબર. ફોલ એટલે પડવું થાય, નહીં આવે. સફર એટલે પીડાવું થાય. વિથર એટલે પણ
કાં તો છે તે શું છે કે જાગું પડી જવું કે આમ ખરવું એટલે વિધર આવશે. નેક્સ્ટ પ્રિડિક્ટ, પ્રિડિક્શન કહીએ છીએ આપણે, ભવિષ્યવાણી. ભવિષ્યવાણી આ ફોર એટલે આગળનું, ફોરટેલ એટલે ભવિષ્યવાણી કરવી. પ્રિડિક્ટ અને ફોરટેલ સેમ જ કહેવાય. એસર્ટનો મતલબ થાય હકાર ભણવો એટલે હા કહેવી. એક્સપ્લેન સમજાવવું, ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું. આ ત્રણે ત્રણ શબ્દો આની સાથે કોઈ લેવા દેવા નથી. ફોરટેલ એટલે ભવિષ્યવાણી કરવી. આ જુઓ હવે ઓથેન્ટિક, બરાબર. ઓથેન્ટિક એટલે જેને કહે કે જે સત્ય સચોટ એવી રીતનું હોય, એટલે મતલબ વાસ્તવિકતાની દ્રષ્ટિએ. ફેક્ટ એટલે ફેક્ચ્યુઅલ કહી શકાય એને, બરાબર. એપરન્ટ એટલે દેખીતું. સ્ટેબલ એટલે સ્થાયી. ઇન્ટ્રિકેટ એટલે જટિલ, બરાબર. આમાં શું છે કે સી વોકેબ એક એવી બાબત છે, આપેલા શબ્દનો અર્થ ખબર હોય અથવા તો એની ટાઈપ ખબર હોય કે નેગેટિવ છે પોઝિટિવ છે, ઓપ્શન છે એમાંના કંઈકના અર્થ ખબર હોય તો જ ગેસ વર્ક કરી શકીએ આપણે, રાઈટ, નોટ અધરવાઇઝ. નેક્સ્ટ ડોસાઇલ. હવે આ અર્થ જ આપણે, આ શબ્દ જ આપણા માટે નવો હોય એટલે કહી દો. ડોસાઇલ એટલે જેને કહે કે જે એકદમ સ્મૂધ હોય, કોમળ હોય, દેટ ઇઝ જેન્ટલ. સ્ટબન એટલે જડ, જડ પ્રકૃતિ, દેટ ઇઝ સ્ટબન. સ્ટુપિડ મૂર્ખ, બરાબર છે. વેગ, વેગ એટલે જેને કહીએ કે અણધણ હવામાં, જેમ કહે કે ભાઈ બસ ગમે તેમ ઉડાવ, ઉડાવ એટલે પૈસાની દ્રષ્ટિએ નહીં, ઉડાવ જવાબ આપવો, દેટ ઇઝ વેગ રિપ્લાય, એ નહીં આવે. કન્સાઇઝ, બરાબર. કન્સાઇઝનો મતલબ થાય સંક્ષિપ્ત અને બ્રીફનો મતલબ થાય સંક્ષિપ્ત, એટલે આ થાય. સ્ટ્રોંગ, લોંગ અને સોલિડ, આ ત્રણેયના અર્થ આપણને ખબર છે. એટલે આ ત્રણેયમાંથી કેમ ન આવે એ આનો અર્થ ખબર ન હોય તો આપણે ગોટે ચડીએ, બરાબર. કન્સાઇઝ એટલે સંક્ષિપ્ત, એટલે આ નહીં આવે. નેક્સ્ટ કન્સીલ. શબ્દ ઘણીવાર આપણે છે તે પ્રેક્ટિકલ, ભાઈ કન્સીલ વાયરિંગ છે આમના ઘરમાં આજકાલ બધે. કન્સીલનો મતલબ શું થાય? છુપાવવું, સંતાડવું, ન દેખાવા દેવું, બરાબર. તો શું આવે આમાં? હાઇડ. સ્ટીલ તો ધાતુ છે. એવોઇડ ટાળવું, કીપ રાખવું ન આવે. અર્થ ખબર પડે પછી તો ખબર પડી જાય આપણને કે હાઇડ આવે, રાઈટ. હવે જે આવે છે થોડું ગ્રામર આવે છે પાછું, સમજો. લેટ ધ ફ્લાવર્સ ડેશ. હવે જ્યારે ગ્રામરની વાત આવતી હોય ત્યારે અને ઓપ્શન્સમાં જ્યારે ક્રિયાપદો હોય ત્યારે સૌથી પહેલાં વોઇસ ચેક કરો. તો વોઇસ ચેક કરવા માટે કોઈ બી પહેલું ઓપ્શન પકડી લો. પ્લક એટલે શું? ચૂંટવું, તોડવું, ખેંચવું, બરાબર છે, દેટ ઇઝ પ્લક. સૌથી પહેલાં વોઇસ ચેક કરો. બ્લેન્કની પહેલાં ફ્લાવર્સની વાત છે. પ્લક કરવાનું કામ ફ્લાવર્સ પોતે કરે? ના. એટલે આ પેસિવની રચના થઈ. આ ખરી સમજૂતી, શોર્ટકટમાં ખરી સમજૂતી, બરાબર. અને એનાથી એ શોર્ટકટ જવું હોય તો લેટથી શરૂ થતું હોય જનરલી, ત્યારે એ પેસિવની રચના હોય. આજ્ઞાર્થનું પેસિવ કહેવાય આ, બરાબર. આ એને હજી શોર્ટકટ લેટ છે એટલે પેસિવ જ છે, બરાબર. અને લેટ સાથે લેટ હોય અને પેસિવ હોય એટલે કે આજ્ઞાર્થનું પેસિવ હોય, એમાં બી વત્તા ભૂતકૃદંત આવે. કર્મ પ્લસ બી વત્તા ભૂતકૃદંત. શું ચૂંટવાની વાત છે કે નહીં ચૂંટવાની વાત છે, હકાર નકાર એની જગ્યાએ છે. તો આ એટલે આ કર્મ થઈ ગયું આપણે. એની સાથે બી, બીઈ બી, બી એટલે ઠળિયો જ, એમ ઇઝ આર વોઝ વેર નહીં. તો બી ક્યાં છે? અહીંયા છે. બીજા એકેમાં છે તો આમાં છે. આ બેમાંથી એક આવી શકે, આ નહીં આવે એવી અત્યારે ખબર પડી આપણને, બરાબર, જો ન ખ્યાલ હોય તો, રાઈટ. બી, હવે પેસિવની રચનામાં હંમેશા ભૂતકૃદંત જ આવે, ગમે એ કાળ હોય. એટલે ભૂતકૃદંત બીમાં છે એટલે જવાબ બી આવે આપણો, બરાબર. નેક્સ્ટ યુ ડેશ ટુ લેન્ડ મી યોર બુક્સ. અગેન ક્રિયાપદો છે. લેન્ડ એટલે ઉછીનું આપવું, તો ટુ લેન્ડ મી એટલે મને ઉછીનું આપવાની વાત છે, બરાબર. વોઇસ ચેક કરો. રિક્વેસ્ટ છે, વિનંતી છે. તો બ્લેન્કની પહેલાં કોની વાત થાય છે? યુની. તો યુ પોતે વિનંતી કરશે
બુક મારે જોઈએ છે, આ ચોપડીઓ મારે જોઈએ છે, અને ચોખ્ખું લખું છું યોર બુક્સ, તો તમારા પુસ્તકો મારે જોઈએ છે અને તમે જ વિનંતી કરશો. એટલે આ વિનંતી કરવાનું કામ પોતે નથી કરતું, એટલે પેસિવની રચના કહેવાય. નંબર 1, રાઈટ. હવે પેસિવની રચના, જે શોર્ટકટ હું સમજાવું છું એમાં, પેસિવની રચના હોય ગમે એ કાળ હોય, આપણે હજી કાળ નક્કી નથી થતો, ગમે એ કાળ હોય, પેસિવની રચનામાં ભૂત કૃદંત આવે ને આવે જ, રાઈટ. આમાં ભૂત કૃદંત છે નથી એટલે નહીં આવે, આમાં છે નથી એટલે નહીં આવે, આમાં છે નથી એટલે નહીં આવે. શું બાકી રહી ગયું? ક્લિયર? યસ. આ ઓપ્શન્સના આધારે અને સમજવાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે ભાઈ તમને વિનંતી કરવામાં આવે છે, રાઈટ. એટલે ટુ લેન્ડ મી યોર બુક્સ, આમાં કાળની કોઈ સ્પષ્ટતા જ્યારે ન હોય વાક્યમાં, ત્યારે સાદો વર્તમાનકાળ સમજાય. સાદા વર્તમાનકાળની પેસિવની રચનામાં એમ, ઇઝ, આર અને ભૂત કૃદંત આવે, જે સીમાં છે. બરાબર, આ સમજૂતી થઈ. નેક્સ્ટ, વેન યુ ફોન્ડ આઈ ડેશ ઇન ધ ગાર્ડન. હવે અહીંયા પહેલી વસ્તુ, જેમ હું કહેતો આવ્યો છું, વોઇસ ચેક કરીએ. જ્યારે તે મને ફોન કર્યો, તે ફોન કર્યો, તો મારા બગીચામાં કામ કરવાની વાત છે, તો આ કામ કરવાની જે ક્રિયા છે એ આઈએ કરવાની કે નહીં? એક્ટિવની રચના થઈ. અહીં સુધી ઓકે બધા? બરાબર. તો આમાં ક્યાંય આપણને પેસિવની રચના દેખાય છે? કેટલાકના મગજમાં આવ્યું હોય, સર આમાં બીન છે એટલે આ પેસિવ હોય. બરાબર. તો આ પેસિવની આ પેસિવનું ઓપ્શન નથી બીન હોવા છતાં. કેમ? જો પેસિવ હોય તો ભૂત કૃદંત હોય જ, અહીંયા ભૂત કૃદંત નથી એટલે પેસિવનું ઓપ્શન નથી. નંબર 1, કરેક્ટ. નેક્સ્ટ, અહીંયા નેક્સ્ટ એટલે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ આમાં. ગુજરાતી, જ્યારે તે ફોન કર્યો, મેં બગીચામાં કામ કર્યું કે હું બગીચામાં કામ કરતો, તો શું બોલીએ જનરલી? જ્યારે તે મને ફોન કર્યો હું સૂતો હતો, જ્યારે મેં તને ફોન કર્યો ત્યારે તું ભણતો હતો, ક્રિયા ચાલુ હતી. ક્રિયા ચાલુ હોય કે નહીં? હવે ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળ? ફોન ભૂતકાળમાં કર્યો તો આ ક્રિયા પણ ભૂતકાળમાં જ ચાલુ હોય. ચાલુ ભૂતકાળ એક્ટિવની રચના વોઝ વેર પ્લસ આઈએનજી, વોઝ વેર પ્લસ આઈએનજી. જવાબ શું આવે? રાઈટ. ઓકે. નેક્સ્ટ, આઈ ડેશ હોમવર્ક, માય હોમવર્ક, વોટ શેલ આઈ ડુ નાવ. અહીંયા એકે રીતે ગોખણિયું કંઈ દેખાતું નથી. સમજો. સી, મેં આ જે સમજાવ્યું તમને, આ વાક્ય બુકવાળું, રિક્વેસ્ટવાળું, એમાં હું શું બોલ્યો કે કાળની કોઈ સ્પષ્ટતા ન હોય. બરાબર. તો સાદો વર્તમાનકાળ સમજવાનું, આવું મેં કીધું તમને. કરેક્ટ. હવે સમજો, એના જ અનુસંધાનમાં સમજો. હવે આ જે વાક્ય છે, આમાં આમ જોવા જાઓ તો ક્યાંય કાળની કોઈ સ્પષ્ટતા છે? કેટલાક એમ કે સર અહીંયા ભવિષ્યકાળ છે. આપણે આની વાત કરો અને આને પછી કનેક્ટ કરો. તો હવે મને એક વસ્તુ કહો, અહીંયા ક્યાંય ગોખણી કોઈ ટીપ નથી. સમજો, આ કોઈક એવા વાક્યો આવે. બરાબર. વોટ શેલ આઈ ડુ નાવ, હવે હું શું કરું? નાવ એટલે હવે પણ થાય ને, નાવ એટલે અત્યારે પણ થાય. તો હવે હું શું કરું? આ શેના અનુસંધાનમાં છે? પહેલા વાક્યના અનુસંધાનમાં છે. તો પહેલું વાક્ય શું છે? કામ, હોમવર્ક કરવાની વાત છે કે નહીં? તો શું બોલીએ આપણે? મેં મારું હોમવર્ક કર્યું, હવે હું શું કરું? કે ભાઈ હોમવર્ક મેં કરી લીધું છે, હવે શું કરવું? એમ બોલો કે ન બોલો? ભાઈ આ પતી ગયું છે, હવે શું? આવું બોલીએ કે ન બોલીએ? તો પતી ગયું છે એમ બોલીએ આપણે. હોમવર્ક કરી લીધું છે એમ બોલીએ આપણે. કરી લીધું ભૂતકાળ, છે વર્તમાનકાળ. ભૂતકાળ વર્તમાનકાળનો કોમ્બો એટલે પૂર્ણ વર્તમાનકાળ જ, 100%. ક્યાંય કોઈ અપવાદ નથી. બરાબર. એટલે જ્યારે આવી રીતની સ્પષ્ટતા ન હોય ત્યારે ગુજરાતી કરવું પડે આપણે વાક્યનું. આમાં આવડવા માટે ગુજરાતી તો કરવું જ પડશે, છૂટકો જ નથી. જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં બરાબર, અધરવાઇઝ કરવું પડશે. તો મેં મારું હોમવર્ક કરી લીધું છે એમ બોલીએ આપણે, તો જ આ બોલીએ. આનું ગુજરાતી કરી લીધું છે, આવું શેના આધારે આપણે ગુજરાતી થાય? આના આધારે કે હવે શું કરું? એનો મતલબ આ પતી ગયું છે, ક્રિયા થઈ ગઈ, એની અસર છે કે બીજું કામ માગી રહ્યા છે. પૂર્ણ વર્તમાનકાળ, હેવ હેઝ ભૂત કૃદંત, એક્ટિવની રચના છે, પૂરું કરવાનું કામ આઈએ જ કર્યું.
એટલે આમાં હેવનું એક જ ઓપ્શન છે, પણ વધારે ચારે ચાર ઓપ્શન હેવ હેઝવાળા હોય, હેવ હેઝ ને હેડવાળા હોય ત્યારે બી ધ્યાન રાખવાનું. બરાબર. નેક્સ્ટ, શી ડેશ એન એક્સપર્ટ. રિગાર્ડ શબ્દનો અર્થ ખબર ન હોય તો લોચા થાય. બરાબર, સમજો અહીંયા. શી ડેશ એન એઝ એન એક્સપર્ટ. આ એઝ એટલે તરીકે, તો તેણીને એક્સપર્ટ તરીકે. અહીંયા સી એક તો રિગાર્ડ એટલે આપણે કહીએ ને ભાઈ કોઈ વડીલોને રિગાર્ડ આપે, પ્રણામને એ બધું માન આપવાની દ્રષ્ટિએ, એક એ અર્થ છે. અહીંયા રિગાર્ડ એટલે ગણતરીમાં લેવું, સમજવું. તો તેણીને એક એક્સપર્ટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતી આવું થાય. બરાબર. આ ગુજરાતી કેમ કર્યું મેં? વોઇસ ચેક કરવા માટે. ગણતરીમાં લેવાનું કામ શી પોતે કરે. આપણે એમ કહીએ કે તેણી એક એક્સપર્ટ તરીકે ગણતરીમાં લે છે. માનો આવું વિચારીએ આપણે, તો શું કહીએ આપણે? તેણી પોતાને એક્સપર્ટ તરીકે ગણતરીમાં લે છે. તો પોતાને એવું કંઈ છે આની અંદર? નથી. બરાબર. તો કોને ગણતરીમાં લે છે? કંઈક તો હોય ને. બરાબર. નથી. એટલે તેણીને ગણતરીમાં લેવામાં આવે છે. ગણતરીમાં લેવાનું કામ શી પોતે નથી કરતી, એટલે પેસિવની રચના થઈ. નંબર 1 સમજો. મેં જે આગળ 2 વખત જે સમજાયું, કોઈ સ્પષ્ટતા ન હોય તો સાદો વર્તમાન કાળ, પછી મેં જે વાક્ય લીધું આ જે સમજાયું એમાં પૂર્ણ વર્તમાન કાળ આવ્યો. રાઈટ. કન્ફ્યુઝન નથી યાર. હું હમણાં બોલ્યો ને પછી ફરી ગયો, એવું કોઈ રાજકારણી જેવું મારું કોઈ વક્તવ્ય જ નથી. સમજજો. રાઈટ. સિચ્યુએશન્સ આપણને એક સરખી દેખાતી હોય, દેખીતી રીતે જ હોય. તો અહીંયા કોઈ સ્પષ્ટતા નથી, તો આપણે એમ કહીએ કે તેણીને એક એક્સપર્ટ તરીકે ગણવામાં આવે છે. અહીંયા સાદો વર્તમાનકાળ 100% આવી શકે. 100%. જ્યારે આવી રીતની રચના હોય, જ્યાં સાદો વર્તમાનકાળ આવે અથવા આવી શકે, ત્યારે ઓપ્શન જુઓ. સાદો વર્તમાનકાળ છે ઓપ્શનમાં? ક્યારે થાત? ઇઝ રિગાર્ડિંગની બદલે ઇઝ રિગાર્ડેડ, આ વોઝની બદલે ઇઝ હોત તો સાદો વર્તમાનકાળ થાત. તો નથી. પણ ઓપ્શન આપણને જે આપેલું છે, જો રિગાર્ડેડ એકલું બીજું રૂપ થાય, આ એક્ટિવની રચના છે એટલે ન આવે. વિલ રિગાર્ડ ભવિષ્યકાળ એક્ટિવની રચના છે, ન આવે. કેમ? કેમ કે વોઇસ ચેક કરી લીધો છે, એમાં કોઈ ફેરફાર થાય જ નહીં. જે છે એ જ છે. ઇઝ રિગાર્ડિંગ આઈએનજી છે, આઈએનજી હોય તો બીઈંગ આવે પેસિવમાં, જે નથી એટલે ન આવે. એટલે બાકી શું રહી ગયું? આ રહી ગયું એટલે આ આવે. એનો મતલબ આ વાક્ય રચના અહીંયા જે પૂછવામાં આવી છે એ સાદા ભૂતકાળની પેસિવની રચના તરીકે પૂછવામાં આવી છે. બરાબર. ઓકે. કેટલાકના મગજમાં એવું આવે કે સર આમાં ઇઝ રિગાર્ડેડ અને વોઝ રિગાર્ડેડ બંને આપ્યા હોય તો ના આપે. તો ક્યાંક અહીંયા શબ્દ આપી દીધો હોય જે કાળસૂચક શબ્દ હોય. ઓકે. નેક્સ્ટ, આઈ થિંક માય એન્કલ ડેશ. એન્કલ સમજો છો, ઘૂંટી. બરાબર. તો મને એમ લાગે છે કે મારી ઘૂંટી તૂટેલી છે, એમ બોલીએ કે તૂટી ગઈ છે એમ બોલીએ. પહેલી વસ્તુ, તૂટેલી, બ્રોકન એટલે તૂટેલી, એકલું ભૂતકૃદંત આવશે નહીં. હેવ હેઝ હોય ત્યારે એની સાથે ભૂતકૃદંત હોય, મૂળ રૂપ ન હોય. મૂળ રૂપ ક્યારે આવે? હેઝની સાથે, હેવ હેઝના રૂપ સાથે TO2 હોય ત્યારે થાય. એટલે આ નહીં આવે. આઈ થિંક માય એન્કલ બ્રેક ન આવે. ઇઝ બ્રોકન તૂટેલું છે. કરેક્ટ. ઓકે. હવે અહીંયા હું મારું મંતવ્ય વ્યક્ત કરું છું આ વાક્ય અને ઓપ્શન્સના અનુસંધાનમાં. જે રીતની વાક્ય રચના છે એમાં આપેલા ઓપ્શન્સના આધારે આ જવાબ છે. હવે જે આપેલી વાક્ય રચના છે એના આધારે વધારે યોગ્ય જવાબ મારા હિસાબે હેઝ બ્રોકન છે.
જે ઓપ્શન્સમાં નથી. શું કામ હેઝ બ્રોકન આવવું જોઈએ? બરાબર, સમજો આપણે શું બોલીએ, આપણે કહીએ શું, મને એમ કહો. આપણે એમ કહીએ કે મને એમ લાગે છે કે મારી જે ઘૂંટી છે તૂટી ગઈ છે, એમ બોલીએ. મારી ઘૂંટી તૂટે છે કે તૂટેલી છે એમ ન, પહેલેથી તૂટેલી હોય. મને એમ લાગે છે કે મારો છે ને હાથ ભાંગી ગયો છે, એમ બોલીએ કે નહીં બોલીએ? મારો અંગૂઠો મેળાઈ ગયો છે, એમ બોલીએ કે ન બોલીએ? બરાબર, કરેક્ટ. તો આ પરમેનન્ટ પ્રોબ્લેમ નથી, આમ થઈ ગયું છે એવું બોલીએ આપણે. તો તૂટી ગઈ ભૂતકાળ, છે વર્તમાનકાળ, ભૂતકાળ વર્તમાનકાળનો કોમ્બો તો પૂર્ણ વર્તમાનકાળ. તો આ રીતનું હોય મારા હિસાબે, વધારે યોગ્ય જવાબ આ છે. એટલે અહીંયા હેઝ બ્રેકની બદલે હેઝ બ્રોકન હોય તો આ ટીક થાય, તો 100% આ ટીક થાય. ભલે આ આપેલું હોય, લેટ મી ટેલ યુ, ઇઝ બ્રોકન પણ આપેલું હોય અને હેઝ બ્રોકન પણ આપેલું હોય તો હેઝ બ્રોકન જ ટીક થાય, એ જ સાચું કહેવાય. બરાબર, એટલે આ મેં મારું વ્યક્તિગત મંતવ્ય વ્યક્ત કરેલું છે. બરાબર, આમાં ક્યાંય કોઈ જગ્યાએ ચર્ચા કે મારું નામ જયકાંત સિકરે નથી इसलिए मेरा ईगो हर्ट नहीं होता है, એવી કોઈ વાત નથી. બરાબર, નેક્સ્ટ. સી she dashed all her childhood in France. સ્પેન્ડ એટલે ખર્ચવું પણ થાય, સમય હોય કે, અને ગાળવું પણ થાય, સમય વિતાવવો એવાના સંદર્ભમાં પણ થાય. તો she dashed all her childhood in France. તેણીએ તેનું બધું જ સંપૂર્ણ બાળપણ ફ્રાન્સમાં, પછી શું બોલો આપણે? ફ્રાન્સમાં ગાળે છે, વિતાવે છે કે વિતાવ્યું છે, શું બોલીએ આપણે? ભાઈ એણે તો આખું બાળપણ છે ને એનું ફ્રાન્સમાં જ વિતાવ્યું છે, એનું વિતાવ્યું છે. વિતાવ્યું ભૂતકાળ, છે વર્તમાનકાળ, ભૂતકાળ વર્તમાનકાળનો કોમ્બો પૂર્ણ વર્તમાનકાળ. ઓકે, હવે લોજિકલી સમજો. સોરી, લોજિકલી મેં સમજાયું, હવે શોર્ટકટ સમજો. સી છે એકલું સ્પેન્ડ ના આવે, SESIS આવવું જોઈએ, એટલે આ નહીં આવે. તો અહીંયા આપેલું જ છે સી સ્પેન્ડ્સ. એ સમજાવતા પહેલાં હેડ છે તો હેડ સાથે ભૂતકૃદંત હોય કાં ING હોય, બેમાંથી એકેય નથી. શોર્ટકટ. હવે આ બે રહી ગયા. ત્યારે આવી રીતે જ્યારે કરીએ ને ત્યારે શું થાય, એલિમિનેશન થિયરીમાં 50% કાંકરા બી વીણાઈ જાય તો આપણી 50% મહેનત ઘટી જાય. હવે આ બેમાં વિચારવાનું આવે, સ્પેન્ડ્સ પણ આવી શકે, આ બી આવી શકે. ત્યારે જોવાનું કે ભાઈ આ શું કહેવા માગે છે, આ અત્યારે પણ વિતાવે છે કે વિતાવી ચૂક્યા છે, કઈ રીતનું વાક્ય છે. તો આ ગુજરાતી કર્યા વગર મેળ ન જ પડે, કરવું પડે ગુજરાતી. ઓકે, હું ફરી વાર કહું, ઇંગ્લિશ ભાષા 100% ગોખીને શોર્ટકટ્સથી પરીક્ષાલક્ષી જ વાત કરું છું. ચલો આવડવાની વાત જો સર અમારે PhD નથી કરવાનું, ઇંગ્લિશ જ્યારે બોલવાનું છે ત્યારે શીખવું છે ત્યારે શીખશું. જે હેતુ ને મુદ્દો, જે હેતુ છે આપણો, એને બેઝ પર પણ કહી રહ્યો છું, એના માટે પણ કહું છું, સમજવું તો પડશે જ. બરાબર, નેક્સ્ટ. I dashed Ram yesterday morning and he told me that he was leaving for his native place. જોવાની વાત છે મેં, એટલે અહીંયા સી ક્રિયાપદ સી છે, સીના રૂપો છે. જેમ સી એટલે જોવું થાય એમ સી એટલે મળવું પણ થાય. બરાબર, તો ગઈકાલે હું રામને મળ્યો અને એણે કહ્યું, આવી રીતની રચના છે. બરાબર, ધ્યાનથી સમજવાનું છે. આ કેમ સમજવાનું છે કે અહીંયા કોઈ જગ્યાએ 100 ઓપ્શન નથી, પણ જો 100 ઓપ્શન આપ્યું હોય તો કન્ફ્યુઝન થાય. બરાબર, પહેલાં તો જે ઓપ્શન્સ છે એની ચર્ચા કરી લઈએ, એટલે જે લોકોને સોલ્યુશનમાં ઇન્ટરેસ્ટ છે માત્ર એ છે તે સમજી લે. હેવ હેઝ કે હેડ સાથે ભૂતકૃદંત આવે એટલે આ નહીં આવે. બરાબર, એકલું ભૂતકૃદંતનો સવાલ જ આવતો નથી, એટલે આ બેમાંથી એક આવી શકે, પૂર્ણ વર્તમાનકાળ કે પૂર્ણ ભૂતકાળ. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે, આ ભૂતકાળ છે. બરાબર છે,
તો આય ભૂતકાળ જ હોય એટલે હેડ સીન આવે, આય નહીં આવે. એવું તો આ વાંચીને બી ઘણાને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ યસ્ટરડે છે તો હેવનો પ્રશ્ન નથી. કરેક્ટ, આ શોર્ટકટ થઈ ગયું. હવે આ 4 ઓપ્શન્સ આપ્યા તો આ શોર્ટકટ કામમાં આવ્યું. આઈ એમ શ્યોર કે આ સોલ્યુશનનો વિડીયો જે જોઈ રહ્યા છો એમ કંઈક મેળવવા માટે જોઈ રહ્યા, માત્ર સાચો જવાબ શું છે એના માટે નથી તમે જોઈ રહ્યા. બરાબર, 2017નું પેપર છે, રાઈટ? એટલે સોલ્યુશન તમે જોયેલું બી હોય. એટલે અહીંયા ટેકનિક સમજવાની છે કે કઈ રીતે શું અર્થઘટન કરી શકાય. હવે માનો કે હેડ સીન અને સો હોય તો અટવાઈએ કે ન અટવાઈએ. યસ્ટરડે એટલે સાદો ભૂતકાળ, ગોખેલું હોય તો સો ટીક થાય કે ન થાય, રાઈટ? સ્વાભાવિક છે. તો અહીંયા એક મુદ્દો જ તમને છે તે સમજાવવા માટે મેં કીધું છે. આ કીધું મેં કે આ ભૂતકાળ છે, આ ભૂતકાળ છે. ભૂતકાળમાં થઈ ગયેલી 2 ક્રિયા આપી હોય ત્યારે પહેલી જે ક્રિયા થઈ હોય જે ઉપરાઉપરી નથી થઈ, આ ઉપરાઉપરી નથી થઈ, ગઈકાલે મળ્યો અને આ મળવાની ક્રિયા, કહેવાની ક્રિયા, મળે એટલે તરત બોલે ઓલો ના, એ શું કહે છે કે હું મળ્યો તો એને, બરાબર? તો મળ્યો હતો, પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ ન આવે. સો આપેલું હોત તોય હેડ સીને જ આવત. નેક્સ્ટ, વોટ ડેશ એટ 4 o'clock yesterday evening. ગઈકાલે સાંજે 4 વાગે. સી સમજજો, યસ્ટરડેની વાત છે એટલે બધાને ખબર પડે છે કે નહીં આર આવે કે નહીં વિલ આવે, આ તો ખબર જ પડે છે, બરાબર? માત્ર ગોખતા હોય તોય ખ્યાલ આવે આપણને. સવાલ આવે ભૂતકાળમાં આ આવશે કે આ આવશે, કરેક્ટ? ઓકે, આમાં બી હજી એક હું દેશી ભાષામાં કહું, મિત્રતાની ભાષામાં થોડી સળી કરીશ હું આમાં પણ. પહેલાં આટલું સમજાવી દઉં પછી, એટલે આગળ ઉપર એ રીતે પૂછે તો તમને તકલીફ ન પડે, જેવી આમાં કરી. શોર્ટકટ આ ઓપ્શન્સના આધારે છે. ડીડ યુ હોય તો ડીડ સાથે શું આવે? મૂળ રૂપ આવે, આઈએનજી આવે એટલે આઈ નહીં આવે. બાકી શું રહી ગયું? આ રહી ગયું. ગોખતા હોઈએ માત્ર તોય આ જવાબ સાચો ઠીક થાય કે ન થાય મને એમ કહો. યસ્ટરડે છે એટલે આર નહીં આવે ને વિલ નહીં આવે, આ ખબર પડી ગઈ. વર્તમાન ને ભવિષ્ય, ભૂતકાળ આવશે, આ 2 છે. ડીડ પણ ભૂતકાળ છે, વર પણ ભૂતકાળ છે. ડીડ સાથે મૂળ રૂપ આવે નથી, બરાબર? એટલે આ નહીં આવે એટલે આ આવશે. એટલે આમાં તો કંઈ તકલીફ છે જ નહીં સર. આમાં તમે ક્યાં સળી કરવાના? તો સળી હું અહીંયા કરવાનો. ડુઈંગની જગ્યાએ ડુ હોય શું કરો? આ બંને ઓપ્શન્સ છે તમારી પાસે. હોઈ શકે 100, હું તો આવા જ ઓપ્શન આપું. તો ડીડ સાથે મૂળરૂપ આવવું જોઈએ તો લ્યો આ મૂળરૂપ છે તો શું કરવું? વોટ ડીડ યુ ડુ એનું ગુજરાતી શું થાય? તે શું કર્યું? વોટ વર યુ ડુઈંગ એનું ગુજરાતી શું થાય? તું શું કરતો તો, કરી રહ્યો હતો, રાઈટ? મેં આને સૌથી પહેલાં કેમ છે તે મેં હાઇલાઇટ કર્યું. એટ 4 o'clock નો મતલબ શું થાય? 4 વાગે. 4 વાગે તે શું કર્યું એમ બોલીએ કે 4 વાગે તું શું કરતો તો એમ બોલીએ શું આપણે? આ સમજવાની વાત છે. આ હું જે સમજાવું છું એવું ન પૂછાય, એવું નહીં સમજતા, બરાબર? તો એટ 4 o'clock 4 વાગે શું કર્યું એમ ન બોલીએ, શું કરતો તો એમ બોલીએ. એટલે અહીંયા ડીડ સાથે ડુ હોય ને તો પણ જવાબ આ જ આવે, ચાલુ ભૂતકાળ આવે. ઓકે, નેક્સ્ટ. ધ ફોન રેંગ વાઇલ. શોર્ટકટ, વાઇલ સાથે હંમેશા ચાલુ કાળ આવે, બરાબર? ચાલુ કાળ આવે. હું ચાલુ કાળ જ બોલું છું. ચાલુ વર્તમાન બી હોઈ શકે, ચાલુ ભૂતકાળ બી હોઈ શકે, બરાબર? ચાલુ ભવિષ્યકાળ બી હોઈ શકે. હવે નક્કી કરીએ કે આમાં વર્તમાન આવશે, ભૂતકાળ આવશે કે ભવિષ્યકાળ આવશે. રેંગ ભૂતકાળ છે એટલે આમાં ચાલુ ભવિષ્યકાળ આવે, ચાલુ ભૂતકાળ આવે કે ચાલુ વર્તમાન કાળ આવે. આ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળ આવે કે ના આવે? ચાલુ ભૂતકાળના ઓપ્શન શું છે?
શોર્ટકટ, સિમ્પલ, કરેક્ટ. બાકી ગુજરાતી કરો તો ખ્યાલ આવશે તમને કે ભાઈ હું ડિનર લેતો હતો, લઈ રહ્યો હતો, ત્યારે ફોનની ઘંટડી વાગી, મતલબ એવો થાય, રાઈટ? ઓકે. હી વેન્ટ ટુ ધ ડેન્ટિસ્ટ ડેશ હી હેડ અ ટૂથએક, દાંતનો દુખાવો, ડેન્ટિસ્ટે ત્યાં જવાની વાત છે. ઓપ્શન્સ જુઓ, ડ્યુરિંગ, બીકોઝ, વિચ અને ઓન. બહુ સરળ છે આ, બરાબર. ડેન્ટિસ્ટ પાસે ગયો, દાંતનો દુખાવો, તો આ કારણ જ થઈ ગયું કે નહીં? કારણ સૂચક શબ્દ શું છે? બીકોઝ એટલે બીકોઝ આવે, ડ્યુરિંગ એટલે દરમિયાન થાય, વિચ એટલે કે જે અથવા કયું થાય, ઓન એટલે ઉપર થાય. આ ત્રણેય શબ્દો મૂકીને જોશું, ગુજરાતીમાં કંઈ મેળ પડશે જ નહીં, કારણ આવશે, બરાબર. અહીંયા કન્ફ્યુઝ કરવા માટે સો કે ધેરફોર ઓપ્શન્સ બીજા આપી શકે તમને. તો ધેરફોર એટલે તેથી થાય. એને ડેન્ટિસ્ટ પાસે ગયો એટલે દુખાવો થયો? ના. નેક્સ્ટ. યસ. હવે જો, ડુ યુ નો ધ બોય ડેશ ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ. તો હવે અહીંયા આ રિલેટિવ પ્રોનાઉન્સ કે કોરિલેટિવ પ્રોનાઉન્સનો ટોપિક થઈ ગયો. ઓપ્શન્સ છે આમાં. શું તમે છોકરાને જાણો છો? ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ, રમેશની બાજુમાં ઊભો છે. ગુજરાતીમાં શું કહીએ આપણે? શું તમે એ છોકરાને જાણો છો કે જે રમેશની બાજુમાં ઊભો છે? આવું બોલીએ કે ના બોલીએ? કે જે. કે જે માટેના બે શબ્દો છે, વિચ અને હુ. આ હી એકચ્યુઅલી હોય જ નહીં, સમજો કે હોય તો ખબર પડે આપણને. હી મૂકીને જોઈએ, શું તમે છોકરાને જાણો છો તે રમેશની બાજુમાં ઊભો છે? એવું ન બોલીએ, બરાબર. હવે ધેટ એટલે કે. શું તમે છોકરાને જાણો છો કે રમેશની બાજુમાં ઊભો છે? બરાબર. વિચ અને હુ એટલે કે જે, બરાબર. વિચ મનુષ્ય સિવાય માટે આવે અને હુ મનુષ્ય માટે આવે, કે જેના અર્થમાં. તો અહીંયા છોકરાની વાત છે, મનુષ્ય છે, એટલે જવાબ આપણો હુ આવે. ઓકે. નેક્સ્ટ. ધ ગર્લ ફેલ એસ્લીપ, ખાલી જગ્યા ધ મૂવી. એટલે મૂવી ચાલતું હતું, છોકરી સૂઈ ગઈ, બરાબર. ઘણાને એમ થાય કે ઇન ધ મૂવી, છોકરી પિક્ચરમાં સૂઈ ગઈ. અગેન આવું એક આગળ આવી ગયું, માં બોલીએ આપણે, પિક્ચરમાં, પિક્ચર વચ્ચે સૂઈ ગઈ. સી સિમિલર છે આ. અને ડ્યુરિંગ એટલે દરમિયાન. તો મૂવીમાં સૂઈ ગઈ કે મૂવી દરમિયાન સૂઈ ગઈ? દરમિયાન આવે. શું આવે? ડ્યુરિંગ. કરેક્ટ. નેક્સ્ટ. હી ઇઝ ફ્રેન્ડલી એન્ડ દેટ ઇઝ ખાલી જગ્યા આઈ લાઈક હિમ. હી ઇઝ ફ્રેન્ડલી, અગેન આ કોરિલેટિવ પ્રોનાઉન્સનો ઓપ્શન્સ છે. હી ઇઝ ફ્રેન્ડલી, તે મૈત્રીપૂર્ણ છે, અને દેટ ઇઝ ખાલી જગ્યા આઈ લાઈક હિમ, અને હું એને પસંદ કરું છું. શું કહીએ આપણે? અને એના માટે થઈને જ, બરાબર, તેથી જ હું એને પસંદ કરું છું. આમ તો એમ કહે કે નહીં. એટલે અહીંયા પસંદગી, આ વ્યક્તિને પસંદ કરવાનું કારણ અહીંયા છે. કારણ એટલે વાય. હવે આ ગુજરાતી કર્યું મેં અત્યારે, મેં તમને સમજાવ્યું, સીધે સીધું વાય કીધું. એક્ઝામમાં આ રીતે સમજો કે છે તે સર્કિટ ઓન ન થાય તો આપણે એક એક શબ્દ મૂકી જુઓ. આપણે માનો કે વાય છેલ્લે છે તો મૂકો વોટ. હી ઇઝ ફ્રેન્ડલી એન્ડ દેટ ઇઝ વોટ આઈ લાઈક ઇટ. તે મૈત્રીપૂર્ણ છે ને એ જ છે કે જે મને ગમે છે. એ તમે બાબતની વાત કરો છો કે વ્યક્તિની વાત કરો છો? બરાબર. અહીંયા લાઈક હિમ છે, બરાબર. અહીંયા ઈટ હોત ને તો વોટ આવે, કે એ બાબત છે. સી બાબત હોય તો ઈટ કહીએ, વ્યક્તિ માટે તો ઈટ ન કહીએ ને આપણે. અને હિમ છે એટલે વ્યક્તિ માટે છે, એટલે મનુષ્યની વાત થઈ. એટલે અહીંયા વોટનો કોઈ સવાલ નથી. હવે વેન હી ઇઝ ફ્રેન્ડલી એન્ડ દેટ ઇઝ વેન આઈ લાઈક ઇટ. એટલે જ્યારે જ્યારે મૈત્રીપૂર્ણ છે ત્યારે જ મને પસંદ છે એવું નથી કહેવા માગતા. હુ આઈ લાઈક હિમ, હુ હોય તો હિમ એ રીતે સેમ વ્યક્તિ માટે છે એટલે ના હોય, રાઈટ. અને તેથી જ એટલે કે આ કારણે જ હું એને પસંદ કરું છું એટલા માટે વાય છે.
શી હેઝ બીંગ ઇન્ટરપ્ટેડ ખાલી જગ્યા શી ઇઝ ફોનિંગ. શી હેઝ બીંગ ઇન્ટરપ્ટેડ. અહીંયા મેં થોડી વાર પહેલાં જે હતું વાઇલવાળું વાક્ય, અહીંયા મેં શું કીધું તમને? વાઇલ સાથે ચાલુ કાળ આવે. કરેક્ટ? ચેક ધીસ. ચાલુ કાળ છે. ઓપ્શનમાં વાઇલ છે એટલે હું અહીંયા કહું છું. બાકી ચાલુ કાળ એટલે દરેક વખતે વાઇલ જ એવું જરૂર નથી. વાક્ય રચના ઉપર આધારિત છે. પણ જસ્ટ થોડું જે આપણે જોઈ ગયા હોઈએ એનો સદુપયોગ કેવી રીતે કરવો. શી હેઝ બીંગ ઇન્ટરપ્ટેડ એટલે કે એને ખલેલ પહોંચાડવામાં આવે એને નથી ગમતું. ક્યારે? શી ઇઝ ફોનિંગ. બિકોઝ શી ઇઝ ફોનિંગ, કારણ કે તે ફોન કરે છે એટલે એને પસંદ નથી. ફોન કરતી હોય દરમિયાનમાં ડિસ્ટર્બ કરે એ પસંદ નથી. સિન્સ એટલે પણ કારણ કે જ થાય. જ્યાં જ્યાં એ ફોન કરે છે એને પસંદ નથી. શું કહીએ આપણે? ફોન કરવા દરમિયાન એને ખલેલ પહોંચે તો એને પસંદ નથી. દરમિયાનના અર્થમાં વાઇલ છે. વાઇલ એટલે જ્યારે પણ દરમિયાનના અર્થમાં હંમેશા કહેવાય. એટલા માટે વાઇલ સાથે ચાલુ કાળ એટલે વાઇલ. ધ એક્યુઝડ ખાલી જગ્યા હેવિંગ મેડ એની સ્ટેટમેન્ટ. સમજજો અહીંયા. એક્યુઝ એટલે આરોપી. જે શબ્દો છે અહીંયા, આ ચારે ચાર શબ્દો કોઈ પણ બાબતને નકારવાના અનુસંધાનમાં છે એટલો ખ્યાલ આવી ગયો. અગેન આ વોકેબ્સ, બરાબર, નકારવાની વાત છે. ફાઇન. હવે સમજો કે કયો એક્ઝેક્ટ વર્ડ છે નકારાત્મક, નકાર માટે થઈને એ સમજો. ધ એક્યુઝ ડેશ હેવિંગ મેડ એની સ્ટેટમેન્ટ. આરોપીએ કોઈ પણ એને સ્ટેટમેન્ટ કર્યું હોય એ બાબતને નકારી કાઢી. કોઈ પણ ઓફર કે એવું કંઈ થયું હોય અને એને નકારીએ તો રિજેક્ટ કહેવાય. અથવા તો કોઈને તમે પસંદગીમાં નકારી કાઢો. રિફ્યુઝ ઓફરના અનુસંધાનમાં પણ કહી શકાય. બરાબર, કે ભાઈ રિફ્યુઝ કર્યું, ન સ્વીકાર્યું. અસ્વીકાર કરવો. ડિનાય એટલે કોઈ પણ બાબત માટે જવાબદારી ન ઉઠાવી કે ભાઈ મેં આમ નથી કર્યું એવા અનુસંધાનમાં હોય ત્યારે રિફ્યુઝ નહીં, ત્યારે ડિનાય આવે. વોકેબ છે આ. ડિક્લાઇન એટલે તો જેમ ના પાડવી થાય એમ ડિક્લાઇન એટલે બેઝિકલી ઘટાડો થવો થાય, ઉતરતું જવું થાય. બરાબર, એટલે ડિનાય, રિજેક્ટેડ, રિફ્યુઝડ આ ત્રણનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. બરાબર. આઈ રિપીટ, જ્યારે પણ કોઈ આક્ષેપ મૂકવામાં આવ્યો હોય અને તમે એ આક્ષેપને નકારી નાખો છો તો ત્યાં ડિનાય શબ્દ આવે. ફાઇન, ઓકે. નેક્સ્ટ. ઇફ આઈ ડેશ યુ આઈ વુડ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. આ થોડુંક અપવાદ છે. આમ તો આઈ હોય તો વોઝ આવે, એમ આવે. આ એન્ડ મૂક્યું છે આપણે જે લોકો ઉતાવળ કરે ને એને કામે લગાડવા માટે એન્ડ છે. ઇફ આઈ એન્ડ યુ એટલે ધનાઈને જવા દે. ઇફ આઈ એન્ડ, જો હું અને તું, આઈ વુડ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. જો હું અને તું તો મેં એને સત્ય કહી દીધું હોત. વાક્ય રચના જ ખોટી છે. ઇફ આઈ એમ યુ, અહીંયા શું છે? અહીંયા જવાબ આવશે વેર. શું કામ આવશે? વોઝ પણ નહીં આવે, એમ પણ નહીં આવે. વર્તમાન કાળ વિચારતા હોય તો એમ આવે, ભૂતકાળ વિચારતા તો વોઝ આવે આઈ સાથે. કરેક્ટ. આ વાક્ય સમજો. ઇફ આઈ ખાલી જગ્યા યુ, જો હું તારી જગ્યાએ હોત, જો આમ હોત, જો તેમ હોત. અવાસ્તવિક સ્થિતિની વાત થઈ કે નહીં? જો આમ હોત તો, પણ એવું છે નહીં. બરાબર, એટલે આ અવાસ્તવિક સિચ્યુએશનની વાત હોય ત્યારે અહીંયા કરતા ગમે તે કાળનો હોય, સોરી ગમે તે પુરુષનો હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ, એક વચન, બહુવચન, વોટેવર, અને વાક્ય ગમે તે કાળમાં હોય, અહીંયા વર જ આવે. અપવાદ છે, યાદ રાખવાનું છે. ઘણાને ખબર બી છે જ, કેટલાકને યાદ દેવડાવ્યું મેં. નેક્સ્ટ. સી.
ઇન્ડિયન્સ નીડ સિન્સિયર લીડર્સ, નોટ પીપલ ઓફ ડેશ ઇન્ટિગ્રિટી. વાક્ય રચનાનો અર્થ સમજવાની કોશિશ કરીએ આપણે અને માનો કે અટવાઈએ તો શું કરો, પહેલાં ઓપ્શન્સ જોઈ લો. સી બધા જ ઓપ્શન્સ સી સિવાયને બધા જે છે આજે ડાઉટ સંબંધિત છે. એટલે 4 અલગ અલગ અર્થવાળા 4 જુદા જુદા શબ્દો નથી આપેલા ઓપ્શન્સમાં. પહેલી વસ્તુ આ. એટલા માટે આ જે પ્રશ્ન છે આ પાર્ટ્સ ઓફ સ્પીચનો પ્રશ્ન છે. નાઉન આવે, એડજેક્ટિવ આવે, વર્બ આવે, એડવર્બ આવે, એ ટાઈપનો આ પ્રશ્ન છે. અહીંયા જે ડબલ છે અહીંયા મારા હિસાબે ડાઉટ ઓપ્શન વધારે યોગ્ય છે. ડબલનો તો આપણને ખ્યાલ આવે છે કે ડબલનો તો ક્યાંય મેળ પડવાનો જ નથી, ડબલના અનુસંધાનમાં છે જ, એટલે આને આપણે સીધે સીધું રિજેક્ટ કરી દઈએ. પણ માની લો કે ડાઉટ હોત તો બી આપણે વિચારીએ. ઇન્ડિયન્સ નીડ સિન્સિયર લીડર્સ, સિન્સિયર લીડર્સની જરૂર છે. નોટ પીપલ ઓફ, એવા લોકો નહીં. તો કેવા લોકો નહીં? હવે ઓપ્શન્સ વિચારો. પીપલ ઓફ ડાઉટિંગ ઇન્ટિગ્રિટી, ડાઉટલેસ એટલે તો શંકા વગરનું કે શંકાસ્પદ ઇન્ટિગ્રિટીવાળા. આ નોટ છે અહીંયા એટલે નેગેટિવ શબ્દ જોઈએ ને, એટલે શંકાસ્પદ. ડી ઇઝ ધ ઓપ્શન, કરેક્ટ ઓપ્શન. ઓકે, કે શંકાસ્પદ ઇન્ટિગ્રિટીવાળા ન હોવા જોઈએ, મતલબ કે ન હોવા જોઈએ કીધું એટલે ખ્યાલ આવે કે અહીંયા જે હોવું જોઈએ, જે ગુણ હોય એ નકારાત્મક ગુણ જ હોય. ડાઉટલેસ હકારાત્મક ગુણ છે. નેક્સ્ટ, મિનરલ રિસોર્સિસ આર ડેશ એન્ડ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ. મિનરલ રિસોર્સિસ, બરાબર, ખનિજ જે સ્ત્રોતોની વાત છે, આર ડેશ એન્ડ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ. આના પરથી ખબર પડે આપણને કે અહીંયા આપણે પોઝિટિવ શબ્દ મૂકવો કે નેગેટિવ શબ્દ મૂકવો, ભાવાર્થ આનો કેવો છે, એને મેળવવામાં તકલીફ પડે છે તો કેવું હોય? આ કોમન હોય તો તકલીફ ન પડતી હોય, ઇનકમ્પ્લીટ હોય, અધૂરું હોય, સવાલ ઊભો નથી થતો. આનો અર્થ ખબર નથી આપણને. ઇનકન્સિસ્ટન્ટ એટલે સી, કન્સિસ્ટન્ટ એટલે એક ધારું, ઇનકન્સિસ્ટન્ટ એટલે જે એક ધારું ન હોય તે. સ્કેર્સ એટલે અછતવાળું, તે અછત છે બરાબર તો જ મેળવવામાં મુશ્કેલી હોય. અગેન થોડું ગુજરાતી સમજીએ તો ખ્યાલ આવે. નેક્સ્ટ, એઝ ખાલી જગ્યા ટુ પ્રાઇવેટ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ લેસ પોલ્યુટિંગ. કોન્ટ્રાસ્ટ, કમ્પેર્ડ, સેગ્રેગેટ, પેરેલલ. સમજો, વોકેબ છે આ, એટલે અહીંયા વાક્ય સમજવાનું થાય. એઝ ખાલી જગ્યા ટુ પ્રાઇવેટ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ. એઝ એટલે વેનના અર્થમાં પણ થાય, બરાબર, કારણ કે એના અર્થમાં પણ થાય, ક્યારે જ્યારેના અર્થમાં પણ થાય, બરાબર, જ્યારેના અર્થમાં પણ થાય. વેનના ઘણા ઉપયોગ છે. તો અહીંયા જે કીધું છે તો એ વાક્ય વાંચશું તો ખ્યાલ આવશે આપણને. સી અન્ડરસ્ટેન્ડ શું કહે છે અહીંયા. એઝ ખાલી જગ્યા ટુ પ્રાઇવેટ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ. અહીં સુધી હજી ખબર નથી પડતી, તો એક થઈ ગયું પ્રાઇવેટ મોડ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તો બીજું થઈ ગયું પબ્લિક. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ લેસ પોલ્યુટિંગ. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછું પ્રદૂષણવાળું છે. તો આ એક તુલના થઈ કે નહીં? તુલના થઈ એટલે કમ્પેરિઝન કહેવાય. કમ્પેરિઝન માટેનો શબ્દ શું? એઝ કમ્પેર ટુ. ઘણા છે ને, ઘણાના મગજમાં કોન્ટ્રાસ્ટ આવે. અહીંયા ક્યાંય કોઈ એવી વિપરીત વાત નથી, તુલના જ છે. વિપરીત વાત ક્યારે કહેવાય? કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જે છે એ પ્રદૂષણ કરતું હોય અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રદૂષણ ન કરતું હોય, ઉલટાનું પ્રદૂષણ